નમસ્કાર મિત્રો, આજનો આપણો વિડીયો જે છે એ ગણતરીદાર અને સુપરવાઇઝર શ્રીઓ માટે ખૂબ અગત્યનો છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ કે ઘરયાદી બ્લોકનો નકશો કેવી રીતે બનાવવો. મિત્રો, તમે આ અંગેની તાલીમ મેળવેલી જ છે, છતાં પણ આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે આપણે એને સારી રીતે સમજી શકીએ, અને જો કોઈ સમજૂતી વ્યાખ્યા આપણા ધ્યાન બારી રહી હોય તો એ આપણને ખ્યાલ આવી જાય. મિત્રો, આખો આ જે વિડીયો છે એને આપણે 3 ભાગની અંદર બનાવીશું. પહેલો વિભાગ જે છે એ વિભાવનાનો રહેશે. આપણને વ્યાખ્યાની ખબર છે જ તે, છતાં પણ આપણે થોડી એની ચર્ચા કરવી અનિવાર્ય છે. બીજો ભાગ જે છે એનો રહેશે મકાનોને નંબર આપવા અને જનગણના ઘરની સંખ્યા નક્કી કરવાની અલગ અલગ ઉદાહરણોથી. અને ત્રીજો અને છેલ્લો ભાગ રહેશે આપણા ઘરયાદી બ્લોકના નકશા કેવી રીતે બનાવવા, એની પદ્ધતિ શું છે, એના નિયમો શું છે અને કેવી રીતે નકશો બનાવી શકાય. તો મિત્રો, આપણે તાલીમ લીધેલી જ છે, એટલા માટે હું અહીંયાથી જે કંઈ પણ બોલીશ, આપણે જે કંઈ પણ ચર્ચા કરીશું એ તમારા માટે નવીન નહીં હોય. એ કશું નવું સાંભળવા મળ્યું છે એવું પણ કશું નહીં હોય. અને હું અહીંયા જે ચર્ચા કરીશ એ પૂરેપૂરી આપણી જે સૂચના માર્ગદર્શિકા છે એના ઉપર જ આધારિત હશે. તો મિત્રો, આપણે આની સમજૂતી શરૂ કરીએ. મેં તમને કીધું એમ, આ તમારા માટે નવું નથી, એટલે શક્ય હોય ત્યાં સુધી હું તમને મૌખિક માહિતી આપીને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો આપણે શરૂ કરીએ આ વિડીયોનો પહેલો ભાગ. એમાં આપણે વ્યાખ્યા અને વિભાવનાઓ જોઈએ. પહેલી સમજૂતી મેળવીએ આપણે ઘરયાદી બ્લોકની. મિત્રો, ઘરયાદી બ્લોક વિશે તો આપણને જાણકારી છે જ કે ગણતરીદારને ફાળવેલ ચોક્કસ એવો વિસ્તાર કે જ્યાં તે ઘરયાદી અને મકાનોની ગણતરી કરશે. આ જે નકશો છે ઘરયાદી બ્લોકનો એ ક્યાંથી મળશે એ પણ આપણને ખબર છે. આપણી મોબાઈલ એપ્લિકેશન જે છે HLO એપ્લિકેશન, એની અંદર લોગિન કરીશું તો એની અંદર જે સાઈડ મેનુ ખુલે છે એમાં આની લિંક આપેલી છે નકશાની. એના ઉપર ક્લિક કરશો, ડાઉનલોડ કરશો અને જોશો એટલે તમને ફાળવેલ ઘરયાદી બ્લોકનો નકશો તમને મળી જશે. આપણે કામ કરવાની શરૂઆત કરીએ એના પહેલાં આ નકશાની ખરાઈ પણ કરી લેવી પડે. આપણો જે ઓર્ડર છે એની અંદર જે સ્થળ સ્થિતિ દર્શાવેલી છે, વિગતો આપેલી છે, શું એ વિગતો આપણો જે નકશો છે એની સાથે સુસંગત છે તો જ એ આપણો નકશો ગણાય. જો એની અંદર થોડો પણ વિરોધાભાસ હોય અથવા શંકા હોય તો તમારે સુપરવાઇઝર થ્રુ ચાર્જ ઓફિસરને એની જાણ કરવાની, એટલે તમારી શંકા અથવા તો જે કોઈ પણ વિસંગતતા છે એ દૂર થઈ જાય. આ જે HLB છે એમાં ગણતરીદાર શું કરશે? ગણતરીદાર મકાનોને નંબર આપશે અને મકાનોની એન્ટ્રી કરશે HLO એપમાં. ગણતરીદાર મિત્ર જ્યારે મોબાઈલ ફોનમાં એન્ટ્રી શરૂ કરે એના પહેલાં શરૂઆતના 3 દિવસ એણે પોતાને ફાળવેલ ઘરયાદી બ્લોકનો એક નકશો બનાવવાનો છે. જો એ વ્યવસ્થિત નકશો બનાવશે, તમામે તમામ ઘરને આવરી લેશે, કોઈ પણ ભૂલચૂક વગર વ્યવસ્થિત સળંગ ક્રમિક નંબર આપશે અને એની અંદર રહેલા જનગણના ઘરોની સંખ્યા સાચી લખશે, તો એન્ટ્રી વખતે કોઈ જ ભૂલ થવાની શક્યતા નથી. એટલે નકશો બનાવવાનો સૌથી અગત્યનો ઉદ્દેશ્ય એ છે કે ગણતરીદાર જે છે એ પોતાના બ્લોકને વ્યવસ્થિત અને બરાબર રીતે ઓળખે, પોતાના બ્લોકમાં રહેલા તમામ ઘરોને વ્યવસ્થિત ક્રમિક નંબર આપે કે જેથી કોઈ પણ મકાન છૂટી ન જાય. એટલે આપણો નકશો તૈયાર થઈ જાય એટલે સુપરવાઇઝર સાથે ખરાઈ પણ કરવી પડશે. એ અન્ય HLBના નકશા સાથે ક્રોસ ચેક કરશે અને કોઈ પણ મકાન રહી જતું નથી કે કોઈ મકાન બેવડાઈ નથી જતું એની એ તપાસ કરશે. જો કોઈ પણ મુશ્કેલી પડે તો સુપરવાઇઝર થ્રુ આપણે ચાર્જ ઓફિસરને એની જાણ કરી શકીએ છીએ. આ જે HLB છે એનો આપણે જ્યારે નકશો બનાવીશું ત્યારે એ નકશાની અંદર તમામ વિગતો આવી જાય એવો પ્રયત્ન કરીશું. લગભગ તમામ વિગતો આપણે દર્શાવી દેવાની, જેથી આપણા HLBની પૂરેપૂરી ઓળખ થઈ શકે અને કશું છૂટી કે ભૂલાઈ ન જાય. એની અંદર રોડ રસ્તાઓ આપણે દર્શાવી દઈશું, તમામ મકાનો દર્શાવી દઈશું, એની અંદર રહેલા જનગણના ઘરોની સંખ્યા દર્શાવી દઈશું, આજુબાજુ જેટલા પણ સ્થળ ભૂ સંકેતો છે એ દર્શાવી દઈશું. એવી તમામ વસ્તુઓ આપણે દર્શાવી દઈશું કે જે આપણા ઘરયાદી બ્લોકની ઓળખ છે. આગળ જોઈએ બીજી વિભાવના, પરિસર. મિત્રો, પરિસર વિશે પાક્કી સમજૂતી મેળવવી ખૂબ જરૂરી છે. જો પરિસર વિશેની પાક્કી સમજણ હશે તો આપણને મકાન વિશેનો સાચો ખ્યાલ આવશે. અહીં મકાન અને પરિસર એકબીજાના પૂરક છે. પરિસર એટલે આપણે સમજીએ છીએ તેમ જમીન સહિત મકાન અથવા તો બહુમાળી મકાન, અથવા તો આપણે એમ કહી શકીએ કે મકાન અથવા બહુમાળી મકાનની જે જમીન છે
એના અસરની, એના તાબાની, એના પ્રભાવની જે જમીન છે એને આપણે પરિસર કે આંગણું કહીએ છીએ. આવું પરિસર જે છે એને દિવાલ કે બાઉન્ડ્રી વોલ હોય પણ ખરી અને ન પણ હોય. અને હોય તો એ કૃત્રિમ પણ હોઈ શકે છે અને કુદરતી પણ હોઈ શકે છે. આપણે એ જોવાનું છે કે કોઈ મકાન કે બહુમાળી મકાન છે એના પ્રભાવમાં કેટલી જમીન છે, એ મકાન કે બહુમાળી મકાન સાથે જોડાયેલી કેટલી જમીન છે. તો આ તમામ જમીનને આપણે પરિસર ગણીશું. આગળની સમજૂતી મેળવીએ. મકાન જે આપણે સ્થળ સ્થિતિ દર્શાવતા નકશાની અંદર દર્શાવવાનું છે. તો મકાન એટલે સામાન્ય રીતે આપણે સમજીએ કે જમીન ઉપરનું એક માળખું જેને 4 દિવાલો હોય અને એક છત હોય. આ મકાન જે છે એ એક માળખાનું પણ હોઈ શકે અથવા એક કરતાં વધારે માળખાનું પણ હોઈ શકે અથવા તો ઉપરા ઉપરી માળખાનું પણ હોઈ શકે. એટલે ઉપરા ઉપરી માળખા એટલે આપણે એવું સમજીશું કે બહુમાળી મકાન. એટલે એક અલગ પરિસરની અંદર જે માળખું અથવા માળખાનો સમૂહ રહેલો છે એ બધાને આપણે સંયુક્ત રીતે મકાન કહીશું. એટલે પરિસરની અંદર જે છે એને આપણે મકાન ગણીશું અને મકાન સાથે સંકળાયેલી જે જમીન છે એને આપણે પરિસર ગણીશું. આ જે મકાન છે એનો હેતુ નક્કી કરવો પડે. આપણે સ્થળ સ્થિતિ દર્શાવતો જે નકશો બનાવીશું એની અંદર આપણે મકાનોનો હેતુ પણ દર્શાવવાનો છે. તમને ખ્યાલ છે એવી રીતે મકાનોના મુખ્ય 3 હેતુઓ છે. એક, રહેઠાણ માટે, એવા મકાનો કે જ્યાં લોકો રહેતા હોય. બીજા પ્રકારનું મકાન એવું છે અંશતઃ રહેઠાણ, એટલે કે એવું મકાન કે જ્યાં લોકો પણ રહેતા હોય, એટલે કે રહેઠાણ પણ હોય અને બિન રહેઠાણ પ્રવૃત્તિઓ માટેની જગ્યાઓ પણ હોય. ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે એક બહુમાળી મકાન છે, ઉપરના ભાગે બધા ફ્લેટ છે કે જ્યાં લોકો રહે છે, તો એ રહેઠાણ થયું અને નીચેના ભાગે દુકાનો છે, એ બિન રહેઠાણ. તો આવી રીતે આવું જે મિશ્ર વ્યવસ્થા હોય તો એને આપણે કહીશું અંશતઃ રહેઠાણ. અને ત્રીજો હેતુ છે બિન રહેઠાણ, કે જ્યાં દુકાનો આવી જાય, દવાખાના આવી જાય, જીમ આવી જાય કે કોઈ વર્કશોપ આવી જાય કે પછી કોઈ ઓફિસ આવી જાય કે જ્યાં લોકો તેનો ઉપયોગ, એ જગ્યાનો ઉપયોગ રહેવા માટે નથી કરતા. તો આવી રીતે મકાનોના મુખ્ય 3 હેતુ છે અને મકાનોનો જેવો હેતુ છે એ મુજબ આપણે એને નકશામાં દર્શાવવું પડે. 3 હેતુની અંદર પહેલો હેતુ છે 100% રહેઠાણ. બીજો હેતુ છે અંશતઃ રહેઠાણ. એવું નથી જરૂરી કે રહેઠાણની સંખ્યા વધારે હોય અને બિન રહેઠાણની ઓછી હોય, એવું નહીં. બિન રહેઠાણની સંખ્યા વધારે હોઈ શકે અથવા રહેઠાણની સંખ્યા ઓછી હોઈ શકે છે. કોઈ પણ વ્યવસ્થા હોય, ઓછામાં ઓછું એક એવો હિસ્સો હોય અથવા તેવો ભાગ હોય મકાનનો કે જ્યાં રહેઠાણ હોય, તો એને અંશતઃ રહેઠાણ કહેવાય. અને ત્રીજું છે બિન રહેઠાણ, એટલે કે 100% બિન રહેઠાણ પ્રવૃત્તિઓ થતી હોય. હમણાં આપણે મકાન અને પરિસર વિશેની વાત સમજી, તો અહીંયા આપણે એ પણ સમજી લઈએ કે એક મોટું કમ્પાઉન્ડ છે અને કમ્પાઉન્ડની અંદર બીજા 3 માળખાઓ આવેલા છે. હવે આ 3 માળખાઓ જે છે એ સ્વતંત્ર છે, એટલે આવું જે કમ્પાઉન્ડ છે એને આપણે પરિસર નહીં માનીએ. 3 માળખાઓ અલગ છે, એટલે 3 માળખાઓ સાથે પોતપોતાની જે જમીન જોડાયેલી છે એને જ આપણે પરિસર ગણીશું. આ ઉદાહરણ કેના જેવું છે એ સમજી લ્યો. મોટી સોસાયટી છે અને સોસાયટીનો એક કોમન ગેટ છે અને આખી સોસાયટી જે છે ગેટ પેક છે. તો એનો મતલબ એ નથી થયો કે જે ગેટ પેક વિસ્તાર છે અંદરનો એ આખો પરિસર ગણાય. એની અંદર અલગ અલગ ઘર પણ છે અને એ બધા અલગ અલગ છે, એના માલિક અલગ છે, એના આંગણા અલગ છે. તો પછી આ જે ગેટ પેક વ્યવસ્થા છે એને આપણે પરિસર નહીં ગણીએ. એટલે આપણે એ અહીંયા જ સમજીશું કે કોઈ એક મોટું કમ્પાઉન્ડ છે ને એની અંદર 3 એવા મકાનો છે કે જે અલગ અલગ છે એકબીજાથી. માલિક અલગ છે, એની મિલકિયત અલગ છે, એના ધારકો અલગ છે. તો એવા સંજોગોની અંદર આપણે આ 3 મકાનનું એક મકાન નહીં સમજીએ. આપણી જે વ્યાખ્યા છે પરિસરની અંદર એક અથવા એકથી વધારે માળખા આવેલા હોય તો એને મકાન કહેવાય. અહીંયા એવું નહીં થાય. અહીંયા બાઉન્ડ્રી વોલ જે છે એ પરિસરની વ્યાખ્યામાં આવતી નથી. મકાન જે છે એની સાથે જોડાયેલી જમીન જે છે પરિસરમાં આવે છે. એટલે મોટું કમ્પાઉન્ડ જે છે એ પરિસર ગણાતું નથી. એટલે આવા મોટા કમ્પાઉન્ડની અંદર આવેલા દરેક મકાન જે છે એ અલગ અલગ છે અને દરેક મકાન સાથે જોડાયેલી જમીન અલગ અલગ પરિસર છે. આ એક ખાસ આપણે ધ્યાનમાં લઈશું. બાકી
આપણને ફિલ્ડમાં જે મકાનો જોવા મળતા હોય છે અને એના પરિસરો હોય છે એ કેવા હોય છે? કોઈ ઘર છે, એનું એક અલગ આંગણું છે, તો એ આખું મકાન થયું. એનું આંગણું છે, એનું એ પરિસર થયું. કોઈ બહુમાળી મકાન છે અને એને બાઉન્ડ્રી હોલ છે, તો એ બહુમાળી મકાન જે છે એ એક મકાન થયું અને એની જે બાઉન્ડ્રી હોલ છે એ એનું પરિસર થયું. ધારો કે કોઈ એક મંદિર છે અને એક મોટું કમ્પાઉન્ડ છે એનું, અને આખે આખું કમ્પાઉન્ડ જે છે એ કમ્પાઉન્ડની અંદર રહેલી જમીન છે એ મંદિરના પ્રભાવમાં છે. તો અહીં મંદિર અને બીજા જેટલા પણ માળખાઓ હશે એ બધા થઈને એક મકાન થશે. અને મંદિરનું જે કાંઈ પણ પરિસર છે, જે બાઉન્ડ્રી વોલથી બંધાયેલું છે, એ મંદિરનું પરિસર જે છે એની અંદર આવતા જેટલા પણ નાના નાના માળખાઓ છે એ બધા જ જનગણના ઘર ગણાશે. મંદિર સહિત બધા જનગણના ઘર ગણાશે. એટલે એક મંદિર છે તો એ પણ પોતે જનગણના ઘર ગણાશે. એની સાથે પૂજારીનો રૂમ છે એ પણ જનગણના ઘર ગણાશે. ગેસ્ટ હાઉસ છે એ પણ જનગણના ઘર ગણાશે. અન્ય કોઈ પણ વ્યવસ્થા માટે બનાવેલા કોઈ પણ રૂમ હશે કે કોઈ બીજું હશે વ્યવસ્થા, તો એ બધી જ વસ્તુ જનગણના ઘરમાં ગણાશે. એટલે આ જે આખું બાઉન્ડ્રી વોલ છે એને પરિસર ગણાશે, અને પરિસરની અંદર જેટલા માળખા છે એ સંયુક્ત રીતે મકાન ગણાશે. અને એ જેટલા પણ માળખાઓ છે એનો જો હેતુ અલગ અલગ હશે તો એ બધા જ અલગ અલગ જનગણના ઘર ગણાશે. ક્યારેક આપણને ફિલ્ડમાં એવું પણ ઉદાહરણ જોવા મળે છે કે કોઈ બહુમાળી મકાન છે, ઉપર રહેઠાણ છે અને નીચે દુકાનો છે અને રોડ ઉપર છે, પણ એને બાઉન્ડ્રી હોલ નથી. એટલે આપણે એવું નથી સમજવાનું કે જે નીચેની દુકાનો છે એ દુકાનોના રસ્તાઓ, પ્રવેશ દ્વારો સીધા રોડ ઉપર ખુલે છે તો એને મકાન ગણવાનું. એવી રીતે નથી. ખરેખર તમે જોશો તો નીચેની દુકાનો છે એના જે પ્રવેશ દ્વાર છે એ પહેલાં તો જે બહુમાળી મકાન છે એના પરિસરમાં ખુલે છે, અને એનું પરિસર જે છે રોડ સાથે સંકળાયેલું છે. તો આવા બહુમાળી મકાનના કિસ્સાની અંદર દરેકે દરેક જનગણના ઘર છે એનો દરવાજો સીધો પરિસરમાં ખુલતો હોય અથવા તો સીડીમાં ખુલતો હોય, આવી વ્યવસ્થા. એટલા માટે એ બધાને જનગણના ઘર ગણવામાં આવે છે. બીજી કોઈ ફિલ્ડની સ્થિતિ વિચારીએ તો કેવી રીતે હોય છે? કોઈ એક મોટું કમ્પાઉન્ડ છે અને એની અંદર અમુક ઓફિસો આવેલી છે, તો ઓફિસના જેટલા પણ અલગ અલગ માળખાઓ છે એ બધા સંયુક્ત રીતે એક મકાન ગણાશે. અને અલગ અલગ માળખાઓને આપણે અલગ અલગ જનગણના ઘર એના હેતુઓ મુજબ આપી શકાય છે. આગળ આપણે વ્યાખ્યા જોઈએ. જનગણના ઘર. જનગણના ઘર એટલે આપણે સમજીએ છીએ તેમ મકાન અથવા મકાનનો એવો હિસ્સો જેને આપણે અલગ એકમ તરીકે માનતા હોય, જેનો પ્રવેશ દ્વાર જે છે એ મકાનના પરિસરમાં અથવા તો રસ્તા ઉપર અથવા તો સીડીમાં ખુલતો હોય. એટલે કે જનગણના ઘરનો જે પ્રવેશ દ્વાર છે એ પોતે મકાન તરીકે સીધો રસ્તામાં ન ખુલતો હોય અથવા તો પોતાના પરિસરમાં ન ખુલતો હોય. જનગણના ઘર જે છે એનો પ્રવેશ દ્વાર જે છે એ હંમેશા સહિયારી જમીન ઉપર ખુલતો હોય, સહિયારા પરિસરમાં ખુલતો હોય અથવા તો સીડીમાં ખુલતો હોય. આવી વ્યવસ્થા તમને જોવા મળશે. બહુમાળી મકાનની વાત કરો તો નીચે દુકાનો છે તો એનો પ્રવેશ દ્વાર સહિયારી જમીન એટલે કે બહુમાળી મકાનનું જે પરિસર છે એમાં ખુલે છે, અને ઉપરના માળે જે લોકો રહેઠાણ તરીકે એને વાપરે છે તો એનો પ્રવેશ દ્વાર સહિયારી સીડીમાં ખુલશે. કોઈ પણ જનગણના ઘર સ્વતંત્ર રીતે પોતાના પ્રવેશ દ્વારથી અંદર પ્રવેશી શકતા નથી. તેઓએ સહિયારી જમીન અથવા સહિયારી સીડીનો ઉપયોગ કરવો પડે છે, માટે એને આપણે જનગણના ઘર ગણીશું. મકાનની અંદર શું થાય છે સમજો. મકાનની અંદર પોતાનું સ્વતંત્ર પરિસર હોય છે, એટલે એને કોઈના બીજાના પરિસરમાંથી જવું આવવું પડતું હોતું નથી. જો બીજાના પરિસરમાંથી જવું આવવું પડતું હોય તો એને જનગણના ઘર ગણવામાં આવશે. આવા જે જનગણના ઘર હોય છે એનો હેતુ પણ હોય છે. જેવી રીતે મકાનનો હેતુ આપણે જોયો, રહેઠાણ, અંશતઃ રહેઠાણ અને બિન રહેઠાણ, એવી જ રીતે અહીંયા જનગણના ઘર જે હોય છે એનો પણ હેતુ હોય છે. કોઈ મકાન છે, બની શકે એનો એક જ હેતુ હોય અને એક જ કુટુંબ દ્વારા એને ભોગવવામાં આવતું હોય, એક જ કુટુંબનો ભોગવટો હોય, તો એને એક જ જનગણના ઘર કહેવામાં આવશે. પણ કોઈ મકાન છે એમાંથી એક ભાગ જે છે એનો રહેઠાણ તરીકે ઉપયોગ થતો હોય, બીજા ભાગનો બિન રહેઠાણ તરીકે ઉપયોગ થતો હોય, તો આખું જે મકાન છે એને અંશતઃ રહેઠાણ હેતુ માટે કહેવાય. અને અલગ અલગ જનગણના ઘરનો હેતુ બદલાઈ જશે. એક રહેઠાણ માટે છે, એક બિન રહેઠાણ માટે છે. એક હેતુ એવો પણ છે રહેઠાણ સાથે અન્ય ઉપયોગ. એટલે કે મકાનનો એક એવો હિસ્સો છે કે જેનો એક પ્રવેશ દ્વાર છે, એમાંથી જ બધા પ્રવેશ કરે છે,
પણ પ્રવેશ થયા બાદ અંદરનો કોઈ ભાગ એવો છે કે જ્યાં બિન રહેઠાણની પ્રવૃત્તિઓ ચાલતી હોય, એટલે કે રહેઠાણ સાથે દુકાન, દુકાનનો કોઈ અલગથી પ્રવેશ દ્વાર ન હોય, તો આવું જે જનગણના ઘર હશે એને આપણે કહીશું રહેઠાણ સાથે અન્ય ઉપયોગ. જો એ દુકાન છે એનો અલગ પ્રવેશ દ્વાર હોત તો દુકાન એક અલગ જનગણના ઘર ગણાત અને પેલું ઘર જે છે એ અલગ જનગણના ઘર ગણાત. પણ પ્રવેશ દ્વાર એક જ છે, એટલે એનો મતલબ એ થયો આ રહેઠાણ છે પણ સાથે એનો અન્ય ઉપયોગ પણ છે. એટલે જનગણના ઘરના હેતુ 3 થાય: રહેઠાણ, બિન રહેઠાણ અને રહેઠાણ સાથે અન્ય ઉપયોગ. મિત્રો, જનગણના ઘર જે છે એ ખાલી પણ હોઈ શકે છે. ખાલી જનગણના ઘરને આપણે બિન રહેઠાણ ગણવાનું નથી. આ બહુ જ ભૂલ થતી હોય છે, સામાન્ય ભૂલ હોય છે. આપણે ખાલી જોયું તો એને બિન રહેઠાણ સમજીએ છીએ. કોઈ રહેતું નથી એને બિન રહેઠાણ ગણવાનું નથી. જ્યાં રહેવા સિવાયની પ્રવૃત્તિઓ થાય છે ને એને બિન રહેઠાણ ગણવાનું છે. અને તાળાનો મતલબ એવો થયો કે એનો હેતુ નક્કી છે કે બિન રહેઠાણ તરીકે ઉપયોગમાં આવે છે કે રહેઠાણ અથવા તો રહેઠાણ સાથે અન્યમાં ઉપયોગ આવે છે. એનો હેતુ નક્કી છે પણ હાલ એનો કોઈ મુખ્ય માણસ કુટુંબનો ઉપલબ્ધ નથી, એટલા માટે એને આપણે તાળું બતાવીએ છીએ. કોઈ રહેઠાણ જે છે એ સંસ્થાગત પણ હોઈ શકે છે. તો આવા બધા જે સંસ્થાકીય રહેઠાણો છે તો એને પણ અલગથી દર્શાવવાના હોય છે, એને પણ અલગથી સમજવાના હોય છે. આમ એક જ પરિસરની અંદર આવેલા તમામ માળખાઓ જે છે એને આપણે એક મકાન ગણીએ છીએ. પણ આવા એક જ પરિસરની અંદર અલગ અલગ હેતુઓ માટે જો એનો ઉપયોગ થતો હોય તો જેટલા હેતુઓ છે એટલા જનગણના ઘરો થશે. ઉદાહરણ તરીકે એક મકાનનું એક પરિસર છે, એ મકાનમાં 3 માળખાઓ છે. એક માળખાની અંદર રહેઠાણ વ્યવસ્થા છે, બીજા માળખામાં ગેરેજ છે અને ત્રીજા માળખામાં દુકાન છે. તો અહીં તમે જોશો તો શું થશે? એક પરિસર છે, પરિસરની અંદર 3 માળખા છે, 3 માળખાને સંયુક્ત રીતે આપણે એક મકાન નંબર આપીશું અને આ એક મકાન જે છે એની અંદર 3 માળખાઓ અલગ અલગ હેતુ માટે છે. એક રહેવા માટે છે તો એક અલગ જનગણના ઘર થયું, એક ગેરેજ છે તો એક અલગ જનગણના ઘર થયું અને એક દુકાન છે એટલે અલગ જનગણના ઘર થયું. એટલે પરિસરની અંદર જેટલા પણ હેતુવાળા માળખાઓ હશે તો એ બધા અલગ જનગણના ઘર ગણાશે અને દરેકનો પ્રવેશ દ્વાર અલગ હશે. કોઈ એક પરિસર છે એની અંદર અલગ માળખાઓ છે પણ એની અંદર એક જ કુટુંબનો ભોગવટો છે, તો અલગ અલગ માળખા હોવા છતાં પણ આપણે એને એક જ જનગણના ઘર ગણીશું. બીજું ઉદાહરણ આપણે સમજીએ કે 3 માળની એક બિલ્ડિંગ છે, 3 માળ એક જ કુટુંબ વાપરે છે. તો સમજવું કે એક મકાન છે અને એક જ જનગણના ઘર છે, પણ નીચેના માળમાં માલિક રહે છે અને ઉપરના બંને માળમાં અલગ અલગ કુટુંબ ભાડે રહે છે. તો હવે આ બિલ્ડિંગની અંદર આપણે જોઈશું તો એક બિલ્ડિંગ છે અને 3 જનગણના ઘર થયા. એટલે એનો મતલબ એ થયો કે કુટુંબના ભોગવટા પ્રમાણે જનગણના ઘરો છે. એક જનગણના ઘરની સંખ્યા હેતુ પ્રમાણે થશે કે જનગણના ઘરનો હેતુ શું છે, અને બીજું થશે ભોગવટાના લીધે કે એ જનગણના ઘર જે છે એ જનગણના ઘરના જેટલા પણ વિભાગો છે, ભાગો છે, હિસ્સાઓ છે, એનો ભોગવટો કોની પાસે છે. જો અલગ અલગ કુટુંબ પાસે છે તો જેટલા કુટુંબ હશે એટલા જનગણના ઘર થશે. બની શકે છે એક જ જનગણના ઘરની અંદર અલગ અલગ કુટુંબો હોય, પણ એ અલગ અલગ કુટુંબો માત્ર એક જ જનગણના ઘરનો વપરાશ કરતા હોય અથવા ભોગવટો કરતા હોય તો પછી કુટુંબ પ્રમાણે જનગણના ઘર વિભાજિત થશે નહીં. એટલે જનગણના ઘરની સંખ્યા નક્કી કરતી વખતે આપણે મકાનોના માળખાના જે હિસ્સાઓ છે એનો હેતુ જોવાનો છે અને કેટલા કુટુંબોનો એની અંદર ભોગવટો છે એ જોવાનું છે. તો આપણને જનગણના ઘરની સંખ્યા મળી જશે પાકી. બિન રહેઠાણ હેતુ માટે અલગ અલગ દુકાનોના માલિક અલગ અલગ છે, તો દરેક દુકાન જે છે એ અલગ જનગણના ઘર ગણાશે. આપણે એ પણ ખાસ યાદ રાખીશું. સાથે આપણે કુટુંબની સમજૂતી પણ મેળવી લઈએ. સામાન્ય રીતે આપણે સમજીએ છીએ કે એક રસોડે જમે એને આપણે કુટુંબ ગણવાનું, પણ ખરેખર એની અંદર એક શબ્દ બીજો પણ છે, સાથે રહેતા હોય. સાથે રહેતા હોય અને એક રસોડે જમતા હોય એવા તમામ સભ્યોને એક કુટુંબમાં લઈ શકાય. સાથે રહેતા હોય પણ એક રસોડે જમતા નથી, અલગ અલગ જમે છે, તો એ અલગ કુટુંબ ગણાશે. કોઈ સંસ્થા છે, હોસ્ટેલ છે, વૃદ્ધાશ્રમ છે, જેલ છે, તો ત્યાં બધા સાથે રહે છે પણ એ એકબીજાના સંબંધીઓ નહીં હોય અને એક જ રસોડે જમે છે, તો આવું જે કુટુંબ છે એને આપણે સંસ્થાકીય કુટુંબ કહીશું. સામાન્ય કુટુંબની અંદર સાથે રહેતા હોય અને સંબંધીઓ હોવાની પણ શક્યતા છે અને સાથે જમે છે. સંસ્થાકીય કુટુંબની અંદર
સંબંધીઓ હોવાની શક્યતા ખૂબ ઓછી છે, એક જગ્યાએ સાથે રહે છે અને સાથે જમે છે, તો એને આપણે કહીશું સંસ્થાકીય કુટુંબ. તો આવી રીતે બે પ્રકારના કુટુંબોનો અત્યારે આપણે સમાવેશ કરવાનો છે આ તબક્કામાં. એક છે સામાન્ય કુટુંબ અને એક છે સંસ્થાકીય કુટુંબ. આગળ આપણે જોઈએ બીજો વિભાગ, મકાનોને નંબર આપવા. હવે આપણે HLB નો નકશો બનાવવો છે, તો નકશાની અંદર દરેક મકાનને નંબર આપવાના છે. તો આ નંબર કેવી રીતે આપવા? જો આખા HLBમાં બરાબર સમજવા જેવું છે અને યાદ રાખવા જેવું છે. આખા HLBમાં જો એક સરખા ક્રમિક સળંગ નંબરો આપેલા છે, કોઈ પણ મકાન છૂટેલું નથી, કોઈ પણ મકાન બાકાત નથી નંબર આપવાથી, અને આ નંબર જે છે એ સ્થાનિક સત્તાવાળાઓએ આપેલા છે, તો આપણે એનો સ્વીકાર કરવો જોઈએ. જે આપણું કામ જે છે એ હળવું કરે છે, ઘટાડે છે. પરંતુ જો આવી વ્યવસ્થા નથી, એટલે કે આખા HLBની અંદર આવી રીતે યોગ્ય રીતે નંબર નથી આપેલા, અથવા તો અધૂરા આપેલા છે, અથવા તો ઝીગઝેક રીતે આપેલા છે, ખોટી રીતે આપેલા છે, પોતપોતાની રીતે આપેલા છે, તો પછી આવા નંબરો આપણા માટે કોઈ જ ઉપયોગી છે નહીં. તો આપણે પહેલેથી નિશ્ચિત જગ્યાએથી નંબર આપવાની શરૂઆત કરવાની છે, ક્રમિક અને સળંગ નંબરો આપવાના છે. હવે જો આવા નંબરો ક્યાંય આપેલા નથી બરાબર રીતે, જો આપણે એ પણ સમજવાનું છે કે કોઈ એક મોટી સોસાયટી છે, એની અંદર નંબર વ્યવસ્થિત આપ્યા છે, તો શું મારે અપનાવી લેવાના છે? પણ બીજી જગ્યાએ નંબરો નથી આપ્યા વ્યવસ્થિત, બીજી શેરીમાં જાઉં તો ત્યાં નંબરો નથી, તો ના, તો નથી અપનાવવાના. આખા HLBની અંદર જેટલી શેરી, જેટલા મકાન છે, એ તમામને જો યુનિક નંબર આપવામાં આવેલો હોય, જે રિપીટ ન થતો હોય અને જમ્પ ન થતો હોય, જ્યાં મકાનો છે એને જ નંબર આપેલા છે, તો જ આપણે એને અપનાવવાના છે. બાકી આપણી રીતે નંબર આપવાના છે. તો આ મકાનોને નંબર આપીશું કેવી રીતે? તો નકશાની અંદર તો જે નંબર દર્શાવવાના છે એવી જ રીતે નંબર આપવા પડશે. તો આપણો જે નકશો આપણે બનાવીશું, એ નકશાનો જે ઉપરનો ભાગ હશે એ ઉત્તર દિશા ગણાશે, નીચેનો ભાગ જે છે એ દક્ષિણ દિશા ગણાશે, ડાબો ભાગ જે છે પશ્ચિમ અને જમણો ભાગ જે છે પૂર્વ દિશા ગણાશે. આ ચારે ચાર દિશાને આપણે જો જોડીએ ને તો 4 ખાના પડે છે. તો આ જે 4 ખાના પડે છે એમાંથી ઉત્તર પશ્ચિમ બાજુ જે છે ત્યાંથી આપણે મકાનોને નંબર આપવાની શરૂઆત કરવાની છે, અને ત્યાંથી ચાલતા ચાલતા અળા આકારે ચાલતા ચાલતા આગળ વધવાનું છે. એ પછી તમે અળા આકારે ચાલતા ચાલતા તમે પશ્ચિમથી પૂર્વ તરફ પણ આવી શકો છો, અથવા તો ઉત્તરથી દક્ષિણ તરફ પણ જઈ શકો છો. એટલે કે ડાબેથી જમણે તરફ અળા આકાર ચાલો, અથવા તો તમે ઉપરથી નીચે અળા આકારે ચાલો. જેવી રીતે સોસાયટીની વ્યવસ્થા હોય ને, જેવી રીતે મકાનોની ગોઠવણ હોય, આપણે એવી રીતે ચાલવાનું છે. ક્યારેક ક્યારેક જો કોઈ બંધ સોસાયટી હોય તો આપણે જેમ ભણ્યા છીએ એવી જ રીતે જો નંબર આપીશું તો શું આપણે દરેક સોસાયટીમાંથી કૂદકા મારીને જઈશું? ના. શેરી જેવી રીતે ચાલે છે એવી રીતે નંબર આપવાના છે. દરેક પાસેનું મકાન જે છે ને એને પાસેનો જ નંબર મળવો જોઈએ. ધારો કે એક સોસાયટીમાં આપણે પ્રવેશ કર્યો છે અને એક બાજુથી નંબર આપણે આપ્યો, એક મકાન છે ને એક નંબર આપ્યો, તો એની બાજુનું જે લગીન છે એને આપણે બીજો નંબર આપવાનો, એના પછીનું જે મકાન છે એને ત્રીજો આપવાનો. એટલે ખાસ ધ્યાન શું રાખીશું કે સોસાયટી જે છે, શેરી જે છે એની સાથે સાથે આપણે નંબર આપતું જવાનું છે, અને બાજુનું મકાન જે છે ને એને પહેલા નંબર આપી દેવાના છે. પછી આગળ જતા જતા સોસાયટીનો સામેનો છેડો આવે ત્યાં નંબર જે આપ્યો હોય પછી સામેની બાજુ જતું રહેવાનું છે, પછી સામેથી નંબર આપતું અહીંયા પાછું આવવાનું છે. એટલે તમે જોશો તો આ શેરીનો જે છેલ્લો નંબર જે છે ને એ ક્યાં આવ્યો હશે? જનરલી એ આપણે જ્યાંથી શરૂ કર્યું છે ને એની સામેની બાજુએ આવીને ઊભો રહ્યો હશે. પછી આપણે બીજી શેરીમાં પ્રવેશ કરી દેવાનો છે. તો આવી રીતે આપણે નંબર આપતી વખતે કાળજી એ રાખશું કે નંબર આપણે ઉત્તર પશ્ચિમ દિશા બાજુથી આપવાની શરૂઆત કરીશું. સોસાયટીની જેવી વ્યવસ્થા છે એવી વ્યવસ્થા જોઈને આપણે આપીશું નંબર. ક્રમશઃ નંબર આપીશું. શેરીની અંદર પણ આડાવડા નંબર નહીં આપીએ. ધરી પ્રમાણે ચાલીશું. શેરી જેવી રીતે ચાલતી હશે એવી રીતે આપણે ચાલીને નંબર આપીશું. નંબર ક્રમશઃ આપવાના છે, તૂટક નથી આપવાના. જો કોઈ જગ્યાએ નંબર છે જ નહીં અથવા તો અધૂરા છે એવા કિસ્સાની અંદર આપણે એક નંબરથી નંબર આપવાની શરૂઆત કરવાની છે. આપણા જેટલા પણ મકાનો હોય, 200, 250, 150 જેટલા પણ મકાન હોય એને ક્રમશઃ નંબર આપતું જવાનું. હવે આપણે નકશો બનાવીએ છીએ અને એની અંદર નંબર આપણે આપી દીધા છે, અને દરેક મકાનની આપણે એન્ટ્રી પણ કરતા જઈએ છીએ. હવે જે મકાનની એન્ટ્રી થઈ ગઈ છે એના અગાઉના જે મકાનો છે
એ બે મકાનોની વચ્ચે કોઈ એક નવું મકાન મળી આવે છે. એ બે મકાનોની એન્ટ્રી તો થઈ ગઈ છે, તો જે નવું મળી આવ્યું છે મકાન, એની એન્ટ્રી આપણે હાલ કરવાની થશે નહીં. આપણી જે પુસ્તક માર્ગદર્શિકા છે એની અંદર આપેલું છે કે 10 અને 11 ની વચ્ચે એક નવું મકાન મળી આવે છે, તો એને આપણે દર્શાવીશું 83 લાઈનથી, ઓબ્લિક કરીને દર્શાવીશું 10/1. પણ સમજો અહીંયા તમે 11-12 મકાનની એન્ટ્રી HLOFની અંદર કરી દીધી છે, તો આપણે એને આ રીતે નંબર આપી શકીએ છીએ. પણ જો ધારો કે તમે 8 નંબર સુધી પહોંચ્યા છો એન્ટ્રીમાં અને પછી નવું મકાન આવી ગયું છે, તો અથવા તો આપણે બીજું ઉદાહરણ લઈએ. 200 મકાનો છે આપણામાં HLBમાં. હવે એમાં 150 અને 151 ની વચ્ચે આપણે આપણો ડ્રાફ્ટ નકશો તો બનાવી નાખ્યો છે, પણ 150 અને 151 ની વચ્ચે એક નવું મકાન મળી આવે છે અને હજુ આપણે 150 સુધીની એન્ટ્રીમાં પણ નથી પહોંચ્યા, તો શું આપણે એને 150/1 નંબર આપીશું? ના, કોઈ જ જરૂર નથી આપવાની, કારણ કે હજુ HLO એપ્લિકેશનમાં એની એન્ટ્રી બાકી છે. એટલે એની એન્ટ્રી બાકી હોવાથી આપણે આપણો જે ડ્રાફ્ટ નકશો છે ને એને સુધારી શકીએ છીએ. તો આપણે ડ્રાફ્ટ નકશો આપણે સુધારી નાખવો જોઈએ. ધારો કે એવું બને કે 150 પછીનું 151નું મકાન જે છે એ પાડી દેવામાં આવે છે, જર્જરિત હાલતમાં હતું એટલે પાડી દીધું, અને તમે હજુ સુધી એની એન્ટ્રીમાં પહોંચ્યા નથી, તો આપણે આપણા નકશામાં સુધાર કરી નાખવાનો છે. પણ જો આપણે HLO એપ્લિકેશનની અંદર એન્ટ્રી કરી નાખી અને મકાન પડી ગયું તો આપણે એમાં કશું કરી શકતા નથી. બરાબર છે? તો આપણે એવું નહીં કરીએ કે એ જે મકાન પડી ગયું છે એને આપણે ડિલીટ કરી દઈએ. એવું કશી કરવાની જરૂર છે નહીં. ખરેખર તો શું છે કે તમે જ્યારે ડેટા લેવા માટે જાઓ છો એ સમયે સ્થળ સ્થિતિ શું છે આપણે એને નોંધ કરવાની છે. એટલે HLO એપની એન્ટ્રી તમે કરો છો અને એની એન્ટ્રી કરો છો એના પહેલાં તમને ખબર પડી કે અહીંયા એક નવું મકાન મળી આવ્યું છે, તો ક્રમશઃ જે નંબર આવતો હોય એ આપવાનો છે અને આપણું જે નકશો છે એની અંદર દરેક મકાન નંબર પછી બદલી નાખવાના છે. પણ જો HLO એપની અંદર એન્ટ્રી થઈ ચૂકી છે અને પછી આપણને ધ્યાન આવે છે કે નવું મકાન આવી ગયું છે, તો પછી આપણે ઓબ્લિક વાળો નંબર એને આપવાનો છે અને એની અંદર રહેલ જનગણના ઘર જે છે એનો નંબર છેલ્લે આપવાનો છે. આખા બ્લોકના જનગણના ઘરના નંબરો ફળવાઈ જાય પછી જે છેલ્લો નંબર હોય એના પછીનો નંબર આ નવું જે મળી આવ્યું છે મકાન એને આપણે જનગણના ઘરનો નંબર આપીશું. કોઈ મકાન છે એને આપણે નંબર આપી દીધો છે, એની અંદરના જનગણના ઘરની સંખ્યા પણ નક્કી થઈ ગઈ છે એના હેતુ પ્રમાણે અને એના ભોગવટા પ્રમાણે. તો હવે એને આપણે દર્શાવશું કેવી રીતે? તો મકાનનો જે મુખ્ય દ્વાર હોય છે ને એની બાજુમાં જે પિલર હોય કે દિવાલ હોય ત્યાં આપણે મકાનનો નંબર લખીશું. ધારો કે આ 10મા નંબરનું મકાન છે, તો આપણે શું લખીશું? CN10 એટલે સેન્સસ નંબર 10, અથવા ગુજરાતીમાં જો તમે લખતા હોય તો વસ્તી ગણતરી વર્ગ 10. આગળ વર્ગ કે CN લખવાનું કારણ એ છે કે જેથી ખબર પડે કે આ વસ્તી ગણતરી સંબંધિત નંબર છે, અન્ય કોઈ નંબર નથી. અને કાઉન્સમાં એની અંદર જેટલા જનગણના ઘર છે એટલા દર્શાવવાના છે. ઉદાહરણ તરીકે અહીંયા 10 નંબરના મકાનની અંદર 3 જનગણના ઘર છે, તો આપણે એનો જે મુખ્ય દરવાજો છે એની બહારની દિવાલ ઉપર શું લખીશું? CN10 કાઉન્સમાં આપણે દર્શાવીશું 3. હવે આપણે જ્યારે અંદર જઈએ છીએ તો ત્રણેય જનગણના ઘર જે છે એ ત્રણેય જનગણના ઘરના અલગ અલગ જનગણના ઘર નંબર જનરેટ થવાના છે, 4 આંકડાના. તો એ દરેક ઘર ઉપર 4 આંકડાના એ નંબર આપણે લખી દેવાના છે. હવે એક મકાન અને એક જનગણના ઘરનો કિસ્સો હોય તો શું કરવાનું છે? તો આપણે કાઉન્સમાં તો કંઈ સંખ્યા દર્શાવવાની નથી. એક જનગણના ઘર માટે આપણે કાઉન્સમાં સંખ્યા દર્શાવતા નથી. તો પછી લખવું હોય તો કેવી રીતે લખી દઈશું? CN10 કાઉન્સમાં એક જ જનગણના ઘર છે તો એનો જે નંબર આવતો એ લખી દેવાનો છે. ઉદાહરણ તરીકે 0012, તો CN10 કાઉન્સમાં 0012. બરાબર? તો આવી રીતે આપણે એને લખીશું. એને આપણે સ્થળ સ્થિતિ દર્શાવતા નકશામાં કેવી રીતે બતાવીશું બધા નંબર? તો જો પાકું મકાન હોય તો ચોરસ બતાવવાનું છે, તો ચોરસ બતાવવાનું છે. એ ચોરસ ખાનાની અંદર આપણે મકાનના નંબર લખવાના છે અને એની નીચે કાઉન્સમાં, ખાનાની બહાર નીચે કાઉન્સમાં જનગણના ઘરની સંખ્યા દર્શાવવાની છે. તો આવી રીતે આપણે એમાં નકશાની અંદર નંબરો બતાવી શકશું. ખાનાની અંદર મકાન નંબર, ખાનાની બહાર નીચે જનગણના ઘરની સંખ્યા. બીજું એક ખાસ જોઈ લઈએ આપણે વાત. આપણે જ્યારે HLB નો નકશો તૈયાર કરીએ છીએ ત્યારે આપણે
જે મકાનોના નંબર આપેલા છે ને એ મકાનોના નંબર જ્યાંથી જમ્પ થતા હોય ત્યાં આપણે તીરની નિશાની બતાવીશું. ક્યાંય પણ સોસાયટી ક્રોસ થતી હોય, સોસાયટી ઓળંગવાની હોય, અથવા તો સોસાયટી પ્રમાણે ઘરોની વ્યવસ્થા છે નહીં, બધા મકાનો જે છે એ છૂટાછવાયા રીતે ગોઠવાયેલા છે, તો તમે કયા મકાન બાદ કયા મકાનને નંબર આપ્યો છે તો એ દર્શાવવા માટે આપણે તીરની નિશાની બતાવીશું. તો આપણા નકશાની અંદર તીરની નિશાનીઓ ખાસ અગત્યની છે કે આ નંબર બાદ હવે એનો પછીનો નંબર કયા મકાનને આપવામાં આવેલો છે. જેવી રીતે શેરી જેમ ચાલે છે એવી રીતે આપણે નંબર આપવાના છે. એવી રીતે ધારો કે છૂટાછવાયા મકાનો છે તો એમાં તો કોઈ શેરી નથી હોતી, પણ ત્યાં નાના પાતળા પગદંડી જેવા રસ્તાઓ તો હોય છે ને, તો રસ્તા પ્રમાણે જે મકાન પહેલા આવે છે એને પહેલા નંબર આપી દેવાનો છે અને પછી એની પાસેનું જે મકાન હશે એને નંબર આપવાનો છે. એટલે જેવી રીતે સામાન્ય રીતે લોકો ચાલે છે અને દરેક ઘરને આવરી લે છે રસ્તાઓ, એવી રીતે આપણે એને નંબર આપી દેવાના છે. આનો છેલ્લો હેતુ તો એ જ છે કે કોઈ પણ મકાન જે છે એ છૂટી ન જવું જોઈએ. જો કોઈ પણ મકાન છૂટી જાય તો ભૂલ પડે. એટલે આવી રીતે એક ક્રમિક પદ્ધતિ વાપરવાનું કારણ એ જ છે કે જેથી કોઈ મકાન છૂટે નહીં, કોઈ ભૂલથી પણ બાકાત ન રહી જાય. એટલે આપણે આડેધડ નંબર નહીં આપીએ. જો આડેધડ નંબર આપીશું અથવા તો બરાબર રીતે નંબર આપ્યા વગર એન્ટ્રી શરૂ કરી દઈશું, આ બધા કિસ્સાની અંદર ભૂલ થવાની શક્યતા છે. મકાનની એન્ટ્રી પણ 2 વાર થઈ શકે છે એવું બની શકે છે, અથવા તો કોઈ મકાનની એન્ટ્રી કરવાની પણ છૂટી જઈ શકે છે એવું પણ બની શકે છે. ખાસ કિસ્સાની આપણે જો વાત કરી લઈએ તો કોઈ ખાલી પ્લોટ છે અને ત્યાં મકાન બનાવવાની શરૂઆત છે. જો ત્યાં છત બની ગઈ હોય તો આપણે એને મકાન નંબર આપી દઈશું, પણ જો છત નથી બની તો એને આપણે મકાન નંબર આપી શકશું નહીં. ખાસ કિસ્સાની અંદર બીજો પણ અગત્યનો કિસ્સો એવો છે કે શાક માર્કેટ હોય, સબ્જી મંડી હોય, તો ત્યાં તમે જોયું હશે કે 3 ફૂટના ઊંચા ઓટલાઓ હશે અને એ ઓટલાઓ ઉપર થાંભલાઓ ગોઠવેલા હશે ને થાંભલા ઉપર છત હશે. એ કાચી પણ હોઈ શકે, પાકી પણ હોઈ શકે છત. તો આવા જે સ્ટ્રક્ચર છે એને આપણે મકાન ગણીશું, કારણ કે દિવસ દરમિયાન ત્યાં લોકો વ્યવસાય કરે છે વેચાણનો, અને રાત્રિ દરમિયાન ત્યાં લોકો સૂતા પણ હોઈ શકે છે, એટલા માટે આપણે એને મકાન ગણીશું. હવે જો આ બધા જ મકાનની એક જ છત છે, સમજી લો એક જ છત છે, એક જ ઓટલો છે, બધું જ ભેગું છે, તો આપણે એને એક મકાન ગણી શકીએ છીએ. પણ જો આવા છૂટાછવાયા ઓટલાઓ છે અને છૂટાછવાઈ છત છે તો આપણે દરેકને અલગ અલગ મકાન ગણવા જોઈએ. મકાનોને નંબર આપવાની વાત આપણે કરી. હવે આપણે જોઈએ જનગણના ઘરની સંખ્યા કેવી રીતે નક્કી કરવાની. આગળ આપણે જોઈ લીધું કે મકાન અથવા તો મકાનનો હિસ્સો એનો હેતુ શું છે, એ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે અને કોનો ભોગવટો છે, કોની માલિકી છે, કોના કબજામાં છે. આવી બધી વસ્તુઓ આપણે જોઈશું તો મકાનની અંદર કેટલા જનગણના ઘર છે ને એનો ખ્યાલ આવી જશે. અહીંયા આપણે જોતા જઈએ ઉદાહરણ સાથે જ, એક મકાન, એક એકમ, એક હેતુ, એક કુટુંબ અથવા એક કરતાં વધારે કુટુંબ હોય તો એને એક જનગણના ઘર ગણવું. તો અહીંયા શું છે, એક મકાન છે, માળખું એક જ છે, આ માળખું એક જ એકમ તરીકે કામ કરે છે, એક જ ભાગ તરીકે કામ કરે છે, એના કોઈ અલગ અલગ ભાગ નથી, એક જ હેતુ તરીકે કામ કરે છે, એટલે કે રહેઠાણ અથવા તો બિન રહેઠાણ. એક જ કુટુંબનો ભોગવટો છે. તો આવી બધી શક્યતાઓ ભેગી થાય તો સમજવું કે આ એક મકાન અને એક જનગણના ઘર છે. આગળ જોઈએ, એક મકાન છે પણ એની અંદર અલગ અલગ હિસ્સાઓ છે, અલગ અલગ એકમો છે, અને દરેક એકમ જે છે એનો હેતુ અલગ અલગ છે. રહેઠાણ હોઈ શકે, બિન રહેઠાણ હોઈ શકે. ધારો કે એક જ હેતુ છે, રહેઠાણ જ તે, પણ બધા એકમ અલગ અલગ છે અને દરેક એકમમાં અલગ અલગ કુટુંબનો ભોગવટો છે. તો આવા કિસ્સામાં મકાન એક અને અલગ અલગ જનગણના ઘર થશે. બહુમાળી મકાનની વાત કરીએ તો નીચેના માળમાં દુકાનો છે, વચ્ચેના માળની અંદર જીમ છે, ઉપરના માળની અંદર દવાખાનું છે, સૌથી ઉપરના માળની અંદર રહેઠાણ છે. તો આપણે આને શું કહીશું, મકાન પ્રમાણે એનો હેતુ શું કહીશું, અંશતઃ રહેઠાણ. અને જનગણના ઘરમાં તમે જોશો બધાના હેતુ અલગ અલગ છે, તો જેટલા પણ હેતુ છે ને, જેટલા પણ એકમો છે એ બધા અલગ જનગણના ઘર ગણાશે. જેટલી પણ દુકાનો છે અલગ જનગણના ઘર, જીમ છે અલગ જનગણના ઘર, દવાખાનું છે અલગ જનગણના ઘર. ત્યારબાદ રહેઠાણ માટેના અલગ અલગ એકમો છે, તો જેટલા પણ રહેઠાણ માટેના એકમ છે એટલા જનગણના ઘર થશે. બરાબર, મકાન એક જ ગણાશે
આખા મકાનનો હેતુ શું છે? અંશતઃ રહેઠાણ, એટલે કે જ્યાં રહેઠાણ પણ થતું હોય અને બિન રહેઠાણ પણ થતું હોય. અંશતઃ રહેઠાણ, એક પણ ઘર એવું હોય કે જ્યાં રહેઠાણ તરીકે ઉપયોગ થતો હોય તો એ મકાનને આપણે શું કહીશું? અંશતઃ રહેઠાણ. એટલે મકાનનો હેતુ થશે અંશતઃ રહેઠાણ, અને મકાનની અંદર જેટલા પણ અલગ અલગ એકમો છે કે જેના હેતુ અલગ અલગ છે તો એ બધાને આપણે અલગ જનગણના ઘર ગણીશું. એટલે આપણે જનગણના ઘરની વ્યાખ્યા મુજબ આપણે જોયું છે કે એનો અલગ પ્રવેશ દ્વાર છે, અને પ્રવેશ દ્વાર જે છે એ સહિયારા પરિસરમાં ખુલે છે અથવા તો સીડીમાં કે એમાં ખુલે છે. તો આપણે જે આગળ ઉદાહરણો જોઈએ એ બધામાં કેવું છે કે કોઈની આગવી જમીન નથી, કોઈ પણ જનગણના ઘરની કે કોઈ પણ મકાનના કોઈ એકમની પોતાની આગવી જમીન છે નહીં. એ સહિયારી જમીનમાં એના દરવાજા ખુલતા હશે અથવા તો સીડીની અંદર દરવાજા ખુલતા હશે. તો એના હેતુ અને ભોગવટા પ્રમાણે અલગ અલગ જનગણના ઘર થશે. એવી જ રીતે કોઈ મકાનો છે એના અલગ અલગ પરિસર છે, તો અલગ પરિસર તો અલગ મકાન ગણવાનું. પણ એક જ પરિસર હોય તો આપણે એને અલગ અલગ મકાન નહીં ગણીએ. એક જ પરિસર હોય તો એક જ મકાન ગણીશું, અને એ પરિસરની અંદર આવેલા જેટલા પણ માળખા છે એને આપણે અલગ અલગ જનગણના ઘર ગણીશું. પણ અહીંયા આપણે આગળ જે ઉદાહરણ લીધું હતું એ બરાબર સમજી લેજો કે મોટું કમ્પાઉન્ડ છે અને એને કમ્પાઉન્ડ વોલથી બંધ કરેલું છે. એ મોટા કમ્પાઉન્ડની અંદર 3 મોટી મોટી બિલ્ડિંગો આવેલી છે, અને 3 બિલ્ડિંગના હેતુ અલગ છે, 3ની મિલકિયત અલગ છે, 3નો પ્રભાવ અલગ છે. તો દરેકનું પોતપોતાનું પરિસર છે. તો આપણે જે મોટી કમ્પાઉન્ડ વોલ છે એને પરિસર નહીં ગણીએ. બરાબર છે? આ એક ખાસ આપણે સમજીશું. મેં તમને સાથે એ પણ ઉદાહરણ આપ્યું હતું કે ગેટ પેક સોસાયટી છે, તો આખો જે ગેટ પેક સોસાયટી છે એનો આખો એરિયા છે એને આપણે પરિસર નહીં ગણીએ, કારણ કે એની અંદર દરેક મકાન જે છે, દરેક રહેઠાણ માટેનું જે મકાન છે ને એ પોતાનું એક આંગણું ધરાવે છે, પોતાનું એક પરિસર ધરાવે છે. એટલા માટે એને અલગ પરિસર છે, એટલે આપણે એને અલગ મકાન ગણીશું. એન્ટ્રીની વાત કરીએ તો આપણે જ્યારે એન્ટ્રી કરતા હોઈએ છીએ ત્યારે 3 શક્યતાઓ છે. એક તો અલગ મકાન હોય તો એની અલગ એન્ટ્રી થશે. એક મકાનની અંદર અલગ અલગ જનગણના ઘર હોય તો એની એન્ટ્રી અલગ થશે. એક જ જનગણના ઘરની અંદર અલગ અલગ કુટુંબ હોય તો એની પણ એન્ટ્રી અલગ અલગ થવાની છે. એટલે અહીંયા કુટુંબની વ્યાખ્યા ફરીથી જોઈ લઈએ. કુટુંબ 2 પ્રકારના આપણે છે આ વખતે ધ્યાનમાં લેવાના છે. એ છે સામાન્ય કુટુંબ એક, અને બીજું છે સંસ્થાકીય કુટુંબ. સામાન્ય કુટુંબની અંદર સાથે રહેતા માણસો સંબંધીઓ હોઈ શકે અથવા ન પણ હોય, પણ એક રસોડીથી જમતા હોય તો એને કહીશું આપણે સામાન્ય કુટુંબ. અને સંસ્થાકીય કુટુંબની અંદર શું થવાનું છે? સાથે રહેતા લોકો જે છે સંબંધીઓ નહીં હોય પણ એક રસોડે જમતા હશે, તો એને આપણે સંસ્થાકીય કુટુંબ કહીશું. ચાલો હવે આપણે જોઈએ નકશો તૈયાર કરવા માટેનો છેલ્લો વિભાગ. સૌ પ્રથમ તો આપણે ખરાઈ કરી લેવાની છે. આગળ આપણે ચર્ચા કરી છે એવી રીતે નિમણૂક પત્રની અંદર જે સ્થળ દર્શાવેલું છે, જે HLB દર્શાવેલું છે એ જ આપણા નકશામાં છે ને, એ જરા આપણે જોઈ લેવાનું છે. પછી જ એનો નકશો ડ્રો કરવાની શરૂઆત કરવાની છે. નકશો દોરવા માટેની માર્ગદર્શિકા આપણે ફટાફટ જોઈ લઈએ. તો નકશો જે છે આપણે ફ્રી હેન્ડથી ડ્રો કરવાનો છે, ફૂટપટ્ટીનો ઉપયોગ નથી કરવાનો. આપણા હાથેથી જ એ નકશો ડ્રો કરવાનો છે. નકશાની અંદર આપણે તમામે તમામ મકાનોને આવરી લેવાના છે, રોડ રસ્તા આવરી લેવાના છે, જે કાંઈ પણ સ્થળ સંકેતો છે તે આવરી લેવાના છે. કોઈ પણ ખાસ સ્થળો છે કે જેને આપણે લેન્ડમાર્ક કહીએ છીએ, જે આપણા નકશાની HLBની ઓળખ છે એને આવરી લેવાની છે. આપણા HLBની બહારની બાબતો છે એ પણ આપણે દર્શાવી દેવાની છે, જેથી આપણા HLBની ઓળખ થઈ શકે. 4 દિશાઓ આપણે દર્શાવી દેવાની. મેં તમને કીધું એમ ઉપરનો ભાગ જે છે ઉત્તર ગણાશે, નીચેનો ભાગ દક્ષિણ ગણાશે, જમણો ભાગ જે છે પૂર્વ ગણાશે અને ડાબો ભાગ જે છે પશ્ચિમ ગણાશે. આજુબાજુ કયા કયા બ્લોક આવેલા છે HLB એ પણ દર્શાવી દેવાના છે. અને આપણો જે નકશો છે એની સીમા જે છે એ ખાસ જોઈ લેવાની છે અને દોરી લેવાની છે. આપણે એની અંદર જ કામ કરવાનું છે. HLBની અંદર આપણે જંગલ છે, પહાડ છે, નદી છે, ઝરણાઓ છે, આવું બધું પણ જ્યાં જ્યાં આવતું હોય તે આપણે આવરી લેવાનું છે. ખેતરો આવતા હોય છે તો એ પણ આવરી લેવાના છે. કોઈ એવા સમૂહ હોય છે કે જે અસ્થાયી રીતે રહેતા હોય છે, તો એવા સમૂહના નામ જે છે, માણસોના સમૂહના નામ હોય તો એ નામ પણ આપણે લખી લેવા જોઈએ. વિસ્તારોના નામ હોય, રોડ રસ્તાના નામ હોય, બધું જ આપણે આવરી લેવાનું છે, જેથી એની આપણા HLBની ઓળખ જે છે એકદમ પાકી થાય. હવે આપણે નકશો બનાવવાની પદ્ધતિ જોઈએ કે નકશાની અંદર આપણે કઈ કઈ વસ્તુઓનો ઉલ્લેખ કેવી રીતે કરવાનો છે.
ખાસ કરીને સંકેતો કયા કયા વાપરવાના છે. આપણો જે નકશો છે, તમે નકશાને જોશો તો એ નકશામાં ડાબા હાથ બાજુ 3 વિગતો આપેલી છે. પહેલી વિગત જે છે એ સ્થળની વિગતો છે, જે આપણા નિમણૂક પત્ર સાથે આપણે ખરાઈ કરી લેવાની છે. એના પછીની જે વિગતો છે એ સ્થળ સંકેતોની વિગતો છે, એટલે કે પાકું મકાન કેવી રીતે બતાવવાનું, કાચું કેવી રીતે દર્શાવવાનું છે, બિન રહેઠાણ કેવી રીતે બતાવવાનું છે, રહેઠાણ કે અંશતઃ રહેઠાણ કેવી રીતે દર્શાવવાનું છે, રોડ રસ્તા કેવી રીતે દર્શાવવાના છે, કાચા પાકા, પગદંડી, રેલવે, ટ્રેક, નદી, તળાવ, મંદિર, મસ્જિદ, દવાખાનું, આ બધી વસ્તુ કેવી રીતે દર્શાવવાની છે એના સંકેતો કોરા નકશાના ડાબા હાથ બાજુ દર્શાવેલા છે. અને નીચે છેલ્લે સહી આપેલી છે. તો આપણે હંમેશા એવો જ આગ્રહ રાખીશું કે આ જે ડાબા હિસ્સા બાજુ, કોરા નકશાના ડાબા હિસ્સા બાજુ જે કાંઈ પણ સ્થળ સંકેતો આપેલા છે, આપણે એનો જ ઉપયોગ કરીશું. કોઈ પણ નવું સ્થળ સંકેત આપણે ઉપજાવી કાઢવાની જરૂર નથી. આની અંદર જે દર્શાવેલું છે એ જ સ્થળ સંકેત આપણે ઉપયોગ કરીશું, તો પણ આપણો નકશો જે છે બરાબર રીતે સારો બનશે. આપણે જ્યારે નકશો બનાવીએ ત્યારે આપણે આપણી માર્ગદર્શિકાને ખાસ વળગી રહેવાનું છે. એ મુજબ કામ કરીશું તો કોઈ મુશ્કેલી પડવાની નથી. ચાલો, તો સૌથી અગત્યનું છે નિશાનીઓની અંદર, સંકેતોની અંદર, એ છે મકાનોને દર્શાવવા. અહીંયા ફરીથી કહી દઉં, આપણે મકાનોને દર્શાવવાના છે, જનગણના ઘરોને દર્શાવવાના નથી. જે તે મકાનની અંદર કેટલા જનગણના ઘરો છે માત્ર આપણે એની સંખ્યા જ દર્શાવવાની છે. ચાલો, તો 2 પ્રકારની નિશાનીઓ જે છે, આમ તો 4 પ્રકારની નિશાનીઓ આપેલી છે મકાન માટે, પણ એક છે ચોરસ અને એક છે ત્રિકોણ. ચોરસ નિશાની જે છે સંકેત એ પાકા ઘર માટે છે, એટલે કે એ ઘરની બનાવટની અંદર સ્થાયી વસ્તુઓનો ઉપયોગ થતો હોય. અને એક છે ત્રિકોણ, એટલે કે કાચા ઘરનો સંકેત, એની અંદર વપરાશમાં અસ્થાયી વસ્તુઓનો ઉપયોગ થતો હશે. સ્થાયી અને અસ્થાયી એટલે શું? કે જેના ઉપર વાતાવરણની અસર થતી હોય એને અસ્થાયી કહેવાય, અને જેના ઉપર વાતાવરણની અસર ન થતી હોય અથવા તો ઓછી થતી હોય એને આપણે સ્થાયી વસ્તુઓ કહેવાય. એટલે કે કોઈ પણ મકાન જે છે એની દિવાલ અને છત એવી રીતે બની હોય કે જેના ઉપર વાતાવરણની અસર ખૂબ ઓછી થતી હોય. જેમ કે કોન્ક્રીટનો ઉપયોગ થયો હોય, પાકી ઈંટનો ઉપયોગ થયો હોય, પથ્થરનો ઉપયોગ થયો હોય, પતરાનો ઉપયોગ થયો હોય. આમાં તમે જોશો તો વાતાવરણની અસર ઓછી થાય છે અથવા તો નથી થતી. તો આવા મટીરિયલનો ઉપયોગ થયો હોય તો એને આપણે કહીશું પાક્કું મકાન. અને કાચા મકાનની અંદર કોણ આવશે? કે અસ્થાયી વસ્તુઓનો ઉપયોગ થયો હોય, કે કુદરતની અસર જેની ઉપર થતી હોય, એટલે કે કાચી ઈંટ, વાંસ, માટી, ઘાસ, પોલિથીન, આવું બધી વસ્તુ કે જેની ઉપર વાતાવરણની અસર ઘણી બધી થતી હોય છે. તો કાચું મકાન હોય તો ત્રિકોણ, પાક્કું મકાન હોય તો ચોરસ. હવે એમાં બીજા 2 સંકેત છે. જો ત્રાંસી લાઈન તમે દોરશો તો એ બિન રહેઠાણ માટે થશે, અને તમે ખાલી રાખશો તો એ રહેઠાણ અને અંશતઃ રહેઠાણ માટે થશે. ઉદાહરણ તરીકે કોઈ એક મકાન છે, એ મકાનની અંદર 10 દુકાનો છે અને 10 દુકાનો જે છે એ બિન રહેઠાણ માટેની છે. તો એ મકાનને દર્શાવવું હોય તો આપણે શું કરીશું? ચોરસ બનાવીશું, કારણ કે એ પાકું છે, અને એની અંદર આપણે ત્રાંસી લાઈનો બનાવીશું, કારણ કે એ બિન રહેઠાણ માટે છે. કોઈ એવો એપાર્ટમેન્ટ છે કે જ્યાં 10 ફ્લેટ છે, 10 ફ્લેટનો હેતુ રહેઠાણ માટેનો છે, તો આપણે એને કેવી રીતે દર્શાવીશું? આપણે ચોરસ બનાવીશું, કારણ કે એ પાકું ઘર છે, અને એની અંદર ત્રાંસી લીટીઓ આપણે નહીં દર્શાવીએ, કારણ કે આ 100% રહેઠાણ છે. ત્રીજું મકાનનો હેતુ વિચારીએ આપણે, અંશતઃ રહેઠાણ, એટલે કે એક એપાર્ટમેન્ટ છે, નીચે દુકાનો છે, વચ્ચે દવાખાનું છે અને ઉપર રહેઠાણ છે. જો કોમ્પ્લેક્સની અંદર, બિલ્ડિંગની અંદર, બહુમાળી મકાનની અંદર એક પણ રહેઠાણ હોય તો આપણે એને અંશતઃ રહેઠાણમાં ગણીશું, અને માર્ગદર્શિકા મુજબ પૂરેપૂરું રહેઠાણ અથવા તો અંશતઃ રહેઠાણ બંને માટે આપણે ખાલી ચોરસ દર્શાવવાનું છે. બરાબર છે? તો હવે મને એવું લાગે છે કે ઘણા બધાની શંકાઓ જે છે દૂર થઈ ગઈ હશે કે સાહેબ નીચે દુકાન હોય, ઉપર રહેઠાણ હોય, તો આપણે એને નકશામાં કેવી રીતે દર્શાવીએ? આપણો નકશો જે છે ને મિત્રો, એ 2D માં છે, એટલે પહેલો માળ, બીજો માળ એવી રીતે આપણે દર્શાવી શકીએ નહીં. એક મકાન છે ને એનો હેતુ નિશ્ચિત કરવાનો છે કે આ એક બિલ્ડિંગ છે, એનો હેતુ શું છે? 100% રહેઠાણ છે કે અંશતઃ રહેઠાણ છે? બંને કિસ્સામાં ચોરસ ખાનું બતાવવાનું છે ખાલી, અને બિન રહેઠાણ હોય આખે આખું કોમ્પ્લેક્સ બિન રહેઠાણ માટે છે, વ્યવસાયિક હેતુ માટે જ છે, તો આપણે એને ત્રાંસી લાઈનથી ભરી દઈશું ચોરસ ખાનાને. અને આ જ વસ્તુ ત્રિકોણ માટે લાગુ પડે છે. કાચું મકાન છે, જો રહેઠાણ કે અંશતઃ રહેઠાણ હોય
તો ત્રિકોણને ખાલી રાખવાનો છે, અને કાચું મકાન છે અને તે વ્યવસાયિક હેતુ માટે બિન રહેઠાણ માટે છે, તો આપણે એને ત્રાંસી લાઈનથી ભરી દઈશું. એટલે ખાસ યાદ રાખજો, કેટલા પણ બહુમાળી મકાન કેમ ન હોય, એને આપણે 2D ની અંદર માત્ર એક જ ખાનું બતાવવાનું છે, ત્રિકોણ અથવા તો ચોરસ. ચોરસ પાકા ઘર માટે, ત્રિકોણ કાચા ઘર માટે. 10 માળ ભલે હોય, અલગ અલગ માળમાં ભલે અલગ અલગ જનગણના ઘર આવ્યા હોય, અલગ અલગ પ્રવૃત્તિઓ થતી હોય, પણ એની અંદર જો એક પણ રહેઠાણ હોય તો એને અંશતઃ રહેઠાણ ગણીને ચોરસ ખાનું બતાવવાનું છે ખાલી. અને જો એમાં એક પણ રહેઠાણ ન હોય, પૂરેપૂરું કોમર્શિયલ હોય, તો આપણે માત્ર ને માત્ર એક ચોરસ ખાનું કરીને અંદર ત્રાંસી લાઈનો કરવાની છે. કોઈને કંઈ જો દુવિધા હોય તો હવે આ દુવિધા દૂર થઈ ગઈ હશે એવું મને લાગે છે, અને આનાથી તમારું કામ પણ સરળ થઈ ગયું હશે. હવે એવું તમને સમજાશે. અહીં જે મકાનો છે એના નંબરો આપણે ખાનામાં લખવાના છે, અને ખાનાની બહાર નીચે કાઉન્સમાં એની અંદર જેટલા જનગણના ઘર છે એની સંખ્યા લખવાની છે. આપણે મકાનોને નંબર કેમ આપશું એની ચર્ચા થઈ ગઈ છે. જનગણના ઘર કેવી રીતે નક્કી કરવા એની સંખ્યા એ પણ ચર્ચા થઈ ગઈ છે. એટલે આપણે નકશાની અંદર ચોરસ ખાનું બનાવીશું પાકા માટે, અને 100% રહેઠાણ હોય તો ખાલી રાખવાનું છે, અંશતઃ હોય તો ખાલી રાખવાનું છે, બિન રહેઠાણ હોય તો ત્રાંસી લીટીઓ કરવાની છે. ખાનાની અંદર મકાન નંબર લખીશું અને ખાનાની બહાર નીચે કાઉન્સમાં કુલ જનગણના ઘરની સંખ્યા લખીશું. આપણે એક ખાસ યાદ રાખવાનું છે કે આપણે મકાનોને ક્રમશઃ નંબર આપવાના છે. ક્યાંથી આપવાની નંબર શરૂઆત કરીશું? ઉત્તર પશ્ચિમ બાજુથી, ખૂણા બાજુથી નંબર આપવાની શરૂઆત કરીશું. અને ક્યાં લગભગ પૂરું કરીશું? તો આપણે પૂર્વ દક્ષિણ દિશાના ખૂણા તરફ આપણે પૂરું કરીશું. આ આપણે ખાસ કાળજી રાખીશું. શેરીમાં નંબર આપતા હોય તો ક્રમશઃ નંબર ધરી પ્રમાણે ચાલવાનું છે. શેરીનો એક છેડો પકડવાનો છે, પછી સામેના છેડેથી પછી પાછું આવવાનું છે, આવી રીતે. અથવા તો શેરી જેવી રીતે ચાલતી હોય, બધાની ભૌગોલિક સ્થિતિ અલગ અલગ હોય છે, તો શેરી જેવી રીતે ચાલતી હોય એવી રીતે નંબર આપવાના છે, ક્રમશઃ નંબર આપવાના છે, જેથી કોઈ પણ મકાન છૂટી ન જાય. આડેધડ નંબર આપવાના છે નહીં. અને કોઈ પણ આપણે સોસાયટી ક્રોસ કરતા હોઈએ, કોઈ મકાનોના સમૂહને ક્રોસ કરતા હોઈએ, દૂર જતા હોઈએ, તો આપણે એને એરોથી દર્શાવીશું, તીરથી દર્શાવીશું કે આપણે ક્યાંથી ક્યાં ગયા, જેથી નકશો જોનારને ખબર પડે કે નંબરો ક્યાંથી ક્યાં આપવામાં આવેલા છે. એક ખાસ કિસ્સો હોય છે જે સમજવા જેવો છે. ધારો કે કોઈની HLB છે, એની અંદર એકો એક ઘરને, એકો એક મકાનને વ્યવસ્થિત રીતે નંબર આપેલા છે, અને આપણે એ જ અપનાવવા પડે એમ છે. તો પછી એની અંદર આવેલું બહુમાળી મકાન છે, તો એમાં ઘર નંબર કેવી રીતે લખવા અને કેવી રીતે એને નકશામાં બતાવવા, તો આપણને ખ્યાલ છે એવી રીતે, જો સ્થાનિક સત્તાવાળાઓએ બહુમાળી મકાનની અંદર જેટલા પણ એકમો છે, એનો હેતુ ભલે ગમે તે હોય, જેટલા પણ એકમો છે એ દરેક એકમોને આપણે જનગણના ઘર ગણીએ છીએ. એ દરેક જનગણના ઘરને અલગ નંબર આપેલો છે અને મકાન તરીકે ઘોષિત કરેલ છે. તો આવા બહુમાળી મકાનને આપણે નકશામાં કેવી રીતે બતાવીશું? અગાઉ આપણે શું કીધું કે એક જ ચોરસ બ્લોક બતાવવાનો છે અને એની અંદર મકાન નંબર આપી દેવાનો છે, કારણ કે આપણે આપણી રીતે નંબર આપેલા છે. પણ અહીંયા સ્થાનિક સત્તાવાળાએ શું કર્યું છે? જનગણના ઘરને જ મકાન ગણી દીધું છે. તો આપણે એક મોટો ચોરસ બનાવીશું, એની અંદર આપણે બધા જેટલા પણ જનગણના ઘર છે એના નાના નાના ચોરસ બનાવવાના છે, અને દરેક જનગણના ઘર કે જે હવે મકાન ગણાય છે એના હેતુ પ્રમાણે ત્રાંસી લાઈનો બનાવવાની છે, અથવા તો ખાલી ચોરસ રાખવાનું છે, અને દરેક મકાન જે છે એને નંબર આપવાના છે. લખીશું કેવી રીતે? બહુમાળી મકાનમાં તમે નીચેથી ઉપર જેમ જાઓ છો એવી રીતે નંબર જે છે એ વધતા જશે. તો એવી જ રીતે આપણું જે ચોરસ ખાનું મોટું છે એની અંદર આપણે જે બીજા નાના ચોરસ મકાનના ખાના બનાવેલા છે, એ ખાનાની અંદર આપણે મકાન નંબર લખતા જવાના રહેશે. હવે અહીંયા ક્યાંય પણ ખાનાની અંદર જે નાના ખાના આપ્યા છે એ નાના ખાનાની બહાર ક્યાંય પણ આપણે જનગણના ઘરની સંખ્યા લખવી પડશે નહીં, કારણ કે સ્થાનિક સત્તાવાળાઓએ શું કર્યું છે? જેટલા જનગણના ઘર છે એ બધાને એક અલગ મકાન તરીકે ગણી દીધેલા છે. તો જેટલી પણ દુકાનો નીચે હશે એના મકાન નંબર અલગ હશે, જેટલા પણ રહેઠાણના ઘર હશે એના મકાનો અલગ હશે, મકાન નંબર એના અલગ હશે. એટલે આપણે એને નકશાની અંદર એક મોટા ચોરસ બ્લોકની અંદર નાના નાના ચોરસ બ્લોક બનાવવાના છે, અને એની હેતુ પ્રમાણે એને દર્શાવવાના રહેશે, અને એ નાના ખાનાની અંદર મકાનોના નંબર લખવાના રહેશે. અને આ વસ્તુ આપણી માર્ગદર્શિકાની અંદર પણ દર્શાવેલી છે. ફરીથી હું તમને કહી દઉં, શરૂઆત ક્યાંથી કરશું? તો 4 દિશા જે છે એને તમે જો જોડશો તો 4 ખાના બનશે. કોઈ એમ કહે કે સાહેબ મારો સોસાયટીનો ગેટ જે છે એ
ઉત્તર પશ્ચિમના ખૂણા ઉપર નથી, નીચેની બાજુ છે. એટલા માટે જ હું કહું છું કે 4 જે દિશાઓ છે એને જોડી દેવાના એટલે 4 ખાના બનશે. તો આપણે શરૂઆત કયા ખાનાથી કરવાની છે કે જે ખાનું ઉત્તર પશ્ચિમથી બનેલું છે, ઉપરનું ડાબા હાથ બાજુનું ખાનું. તો ત્યાંથી પોતાની સોસાયટીના એન્ટ્રન્સ પ્રમાણે આપણે નંબર આપવાની શરૂઆત કરવાની છે. જો એવી જડતા આપણે રાખીશું કે ના ખૂણા ઉપરથી જ શરૂ કરીશું તો આપણે જે ભૌગોલિક રીતે જે શેરીઓ જેવી રીતે ગોઠવાયેલી છે આપણે એવી રીતે નંબર નહીં આપી શકીએ અને મુશ્કેલી આપણને જ પડશે. આ જે નકશા બનાવવાની પદ્ધતિ છે ને એના આપણે પગલાઓ ફટાફટ જોઈ લઈએ. પહેલા આપણે શું કરીશું? પહેલા આપણે આપણા નકશાની HLBની ખરાઈ કરવાની છે અને પછી જ નકશો બનાવવાનો છે. જ્યાં સુધી HLBની ખરાઈ ન થાય ત્યાં સુધી આપણે એ જગ્યાની વિઝિટ નહીં લઈ શકીએ. એ જગ્યાની વિઝિટ લીધા બાદ આપણે નકશા બનાવવાના થાય છે. જો કોઈ પણ શંકા હોય કે કોઈ ઘર રહી જાય છે, છૂટી જાય છે, નથી રહી જતું, તમે નકશો બનાવો છો એના પહેલા કે પછી એના પછી, જો ક્યાંય પણ આવું ધ્યાનમાં આવે તો તમારે સુપરવાઇઝર થ્રુ ચાર્જ ઓફિસરને એની જાણ કરવાની રહેશે. આપણો જે આખો HLB છે એનાથી આપણે પરિચિત થવાનું છે. 3 દિવસ બરાબર રીતે આપણે એની મુલાકાત લેવાની છે. દરેકે દરેક મકાનની ગોઠવણ જોઈ લેવાની છે. એ દરેકે દરેક સોસાયટીનું એન્ટ્રન્સ જોઈ લેવાનું છે. મકાનો કેવી રીતે ગોઠવાયેલા છે, એને કેવી રીતે નંબર આપી શકાય છે, એ બધી વિચારણા કરવાની છે. દરેક સ્થળ સ્થિતિની માહિતી મેળવી લેવાની છે. દરેક ભૂસંકેતોથી આપણે માહિતી મેળવી લેવાની છે. એટલે કે આખું જે HLB છે એનાથી આપણે પરિચિત થઈ જવાનું છે, જેથી નકશો દોરવામાં આપણને મુશ્કેલી ન પડે અને નકશો જોઈ અને આપણે તરત જ આપણા બ્લોકને પૂરેપૂરો ઓળખી શકીએ. ત્યારબાદનું પગલું છે નકશો બનાવવાના. નકશો તમે બનાવો છો ત્યારે આપણે શરૂઆતમાં બાઉન્ડ્રી લાઈન બનાવવાની છે. આપણી HLBની જે સીમા છે એ આપણે પહેલાં દર્શાવી દઈશું. એ સીમાની બહાર દિશાઓ દર્શાવી દેવાની છે, બહાર જે બ્લોક આવેલા છે એ દર્શાવી દેવાના છે. અને કોઈ એવા સ્થળ સંકેતો હોય જે આપણા બ્લોકની જગ્યાને નક્કી કરવા માટે ઉપયોગી થતા હોય તો એ પણ ભલે આપણી સીમાની બહાર હોય પણ એ આપણે દર્શાવી દેવાના. પછી એની અંદર આપણે સૌપ્રથમ તો રોડ અને જે કોઈ પણ સ્થળ સંકેતો હોય, ભૂ સંકેતો હોય એ આપણે દર્શાવી દેવાના છે. તો એની અંદર મકાનો ગોઠવવાની આપણને ખબર પડે. જો આપણે શરૂઆતથી જ મકાનો દોરવા લાગીશું તો ક્યારેક એવું થશે જગ્યા વધી પડે અથવા તો જગ્યા ઓછી પડે. એટલે આપણે શરૂઆતમાં આપણી સીમા દોરી લેવાની છે. સીમાની અંદર આપણે રોડ બનાવી દેવાના છે. રોડ છે, કાચા રસ્તા છે, પાકા રસ્તા છે, તળાવ છે, કૂવા છે, ખેતર છે, ખાલી જગ્યા છે, કોઈ પાણીની ટાંકી છે, જે કોઈ પણ હોય, મંદિર હોય કે શાળા હોય, કોલેજ હોય, કશું પણ જે સ્થાયી સંકેતો છે એ બધા પહેલાં દર્શાવી દેવાના છે, જેથી આપણને મકાનો દોરવાની અંદર કોઈ મુશ્કેલી ના પડે. એટલે આ ક્રમ પણ બરાબર જાળવવાનો છે. પહેલાં આપણે બહારની જે સીમા છે આપણી એને ડ્રો કરી દેવાની છે, પછી અંદરના રોડ રસ્તા છે, સ્થળ સંકેતો છે અને પછી મકાનો છે. પહેલેથી આપણે ફક્ત મકાનો દોરવાની શરૂઆત કરવાની છે નહીં. આ થઈ જાય એટલે આપણે સુપરવાઇઝર સાથે બેસીને આ નકશાને ચેક કરી લેવાનો છે, ક્રોસ ચેક કરી લેવાનો છે. બાજુવાળાના બ્લોકનો નકશો પણ સુપરવાઇઝર ચેક કરી લે છે. કોઈ મકાન બેવડાતું નથી, કોઈ મકાન રહી નથી જતું કે કોઈ સીમાની અંદર કોઈ મુશ્કેલી ઊભી નથી થતી. એ જો એવું કશું હોય તો આપણે ચાર્જ ઓફિસરને વાત કરી શકીએ છીએ. શરૂઆતની અંદર આ નકશા ડ્રાફ્ટ નકશા તરીકે ગણાશે. જેવી જેવી રીતે HLO એપની અંદર એન્ટ્રીઓ થતી જશે એવી રીતે આ નકશો જે છે પાકો થતો જશે. અને જ્યારે તમારો બ્લોક પૂર્ણ થઈ જશે એન્ટ્રી કરવામાં ત્યારે આ નકશો જે છે એ પાકો થઈ જશે અને પૂરેપૂરો સાચો થઈ જશે. એટલે જ્યાં સુધી એન્ટ્રી ચાલે છે ત્યાં સુધી આ નકશો ડ્રાફ્ટ નકશો થશે, કારણ કે સુધારા વધારેની શક્યતા છે. કારણ કે તમે જ્યારે એન્ટ્રી કરવાની શરૂ કરશો ત્યારે જ તમને પાકી વધુમાં વધુ ખબર પડતી જશે અને તમારો નકશો જે છે એ ભૂલ વગરનો થતો જશે. છેલ્લે પછી તમારો નકશો એકદમ સાચો થઈ જાય પછી તમારે એને સબમિટ કરવાનો હોય છે. તો ચાલો હવે આપણે જોઈએ ઉદાહરણો કે નકશાની અંદર આવા ઉદાહરણોને દર્શાવવા કેવી રીતે. એક વસ્તુ ખાસ યાદ રાખો કે આપણે નકશાની અંદર મકાનો દર્શાવવાના છે અને જનગણના ઘરની સંખ્યા દર્શાવવાની છે. અને મકાનો જે છે આપણો નકશો 2Dમાં છે એટલે આપણે મકાનો જે છે એ 2Dમાં જ દર્શાવી શકીશું. મકાનોની અંદર કેટલા માળ છે, એ માળની અંદર કેટલા જનગણના ઘરો છે એને આપણે અલગથી દર્શાવી શકતા નથી. એટલે મકાન જે છે એને આપણે ચોરસ ખાના અથવા તો ત્રિકોણ ખાના તરીકે દર્શાવી શકીએ છીએ.
જો એનો હેતુ હોય અલગ અલગ હોય તો એ મુજબ રહેઠાણ, અંશત રહેઠાણ તો ખાલી ખાનું, અને બિન રહેઠાણ તો 83 લીટીઓ વાળો ખાનું. આ એક ખાસ યાદ રાખશો, આપણું બધું કામ સરળ થઈ જશે. આપણે જોતા જઈએ ઉદાહરણો. પહેલું ઉદાહરણ છે, કોઈ મકાન છે, એક જ મકાન છે, નાનકડું રહેઠાણ છે અને એની અંદર એક જ જનગણના ઘર છે. તો આપણે શું કરીશું, એક જ ખાનું બતાવીશું, એનો નંબર જે આવતો એ નંબર બતાવી દઈશું, અને કાઉન્સમાં આપણે કશું જ દર્શાવવાનું નથી, કારણ કે એક જ જનગણના ઘર છે. જો આ બિન રહેઠાણ માટે હોત તો રહેઠાણ માટે તો ચોરસ ખાનું બતાવ્યું. જો આ એક મકાન એક જનગણના ઘર બિન રહેઠાણ માટે હોત તો, બિન રહેઠાણ હેતુ માટે હોત તો આપણે એક ચોરસ બતાવતા, એની અંદર મકાનનો નંબર લખતા અને 83 લાઈન દોરતા. તો આ થઈ જાય બિન રહેઠાણ. બરાબર છે. ત્યારબાદનું ઉદાહરણ આપણે વિચારીએ, એક મકાન અને એક કરતાં વધારે જનગણના ઘર. તો પણ આપણે એક જ ચોરસ બ્લોક બનાવવાનો છે, પાક્કું મકાન છે. અહીંયા આપણે ચર્ચા પાકા મકાનની જ કરીશું. એક જ મકાન છે એટલે એને આપણે ચોરસ બ્લોકમાં બતાવીશું. હવે આ મકાનનો હેતુ આપણે જોવાનો છે. જો એ 100% રહેઠાણ છે તો ખાલી ચોરસ. જો એની અંદર અલગ અલગ જનગણના ઘર છે અને એક પણ જનગણના ઘર રહેઠાણ તરીકે ઉપયોગમાં આવે છે તો એને અંશત રહેઠાણ ગણીને ખાલી ખાનું બતાવીશું. અને જો 100% બિન રહેઠાણ છે, રહેવા માટે કોઈ પણ એકમનો ઉપયોગ નથી થાય એમ, તો આપણે બિન રહેઠાણ કરીને એ ચોરસ ખાનાને 83 લાઈનથી ભરી દઈશું. તો મને લાગે છે કે બહુમાળી મકાનની વાત હવે કોઈ પ્રશ્ન રહેતો નથી. પહેલો માળ, બીજો માળ, આટલી દુકાનો છે, આમ છે, તેમ છે, તો શું દર્શાવવું? એક જ મકાન ગણવાનું છે, ચોરસ ખાનું બનાવવાનું છે, અને એ મકાનનો હેતુ રહેઠાણ, અંશત રહેઠાણ બંને માટે ખાલી ખાનું, બિન રહેઠાણ 83 લીટીઓ. બસ આટલું જ છે. બરાબર. ગમે તેટલી વેરાયટી તમે જોઈ હોય, હા, એક બહુમાળી મકાન છે અને વિવિધ પ્રકારના જનગણના ઘરો છે, વિવિધ હેતુવાળા છે, તો એન્ટ્રી વખતે તમારે ધ્યાન રાખવાનું. મોબાઈલની અંદર તમે જ્યારે એન્ટ્રી કરો ને ત્યારે એ જનગણના ઘરનો મુખ્ય જે હેતુ છે, એનો જે ઉપયોગ છે એ મુજબ એની એન્ટ્રી કરવાની. દુકાન છે તો દુકાનનો હેતુ ગણવાનો છે, એ જનગણના ઘરનો. રહેઠાણ છે તો રહેઠાણ તરીકે હેતુ ગણવાનો છે. રહેઠાણ સાથે અન્ય ઉપયોગ છે તો એ પસંદ કરવાનું છે. ખાલી છે તો એ પસંદ કરવાનું છે. તાળું છે તો એ પસંદ કરવાનું છે. પરંતુ આપણા નકશાની અંદર ખાલી મકાન છે એટલે નથી દર્શાવવાનું, ખાલી મકાન છે તો બિન રહેઠાણ દર્શાવવાનું છે, એવી ગેરસમજ કરવાની નથી. ખાલીને બિન રહેઠાણ સમજવાનું નથી. હવે નકશાની અંદર બે શેરીઓ છે. હવે કોઈ વ્યક્તિ જે છે એણે બહુ મોટો પ્લોટ લીધો છે અને મોટું મકાન બનાવ્યું છે, અથવા તો બે શેરી વચ્ચેનો જે મોટો પ્લોટ છે એમાં એક મોટો કોમ્પ્લેક્સ બનેલો છે. બરાબર. અને બંને શેરીને એ એક્સેસ કરી શકે છે. તો આપણે નકશાની અંદર એને કેવી રીતે દર્શાવવું? તો બંને શેરીની વચ્ચે ચોરસ ખાનું બનાવવાનું. બંને શેરીની વચ્ચે એક ચોરસ ખાનું વ્યવસ્થિત બનાવવાનું. બીજું ઉદાહરણ લઈએ. બંને શેરી જે છે એ બંને શેરીને લગતા બે અલગ અલગ પ્લોટ છે અને ત્યાં બે મકાનો છે. એક શેરી પર એક મકાનનો દરવાજો છે, બીજા શેરી પર બીજા મકાનનો દરવાજો છે. તો બંનેને શેરી બાજુ ખાના બતાવવાના છે. જો બંને શેરી ભેગી થતી હોય તો વચ્ચે ખાનું, અને બંને શેરીના અલગ અલગ મકાનો જોડતા હોય તો પછી એ મકાનોને એ શેરી બાજુ દર્શાવવાના છે. આપણે અહીંયા મકાનનું મોઢું કઈ બાજુ છે એવું નથી જોવાનું. આપણે અહીંયા મકાનો કઈ જગ્યાએ સ્થિત છે, બંને શેરી શેર કરે છે તો વચ્ચે ખાનું, બંને શેરીને શેર કરતા અલગ અલગ મકાનો છે તો જે શેરી શેર થતી હોય એ બાજુ એ ખાનું દર્શાવવાનું રહેશે. ખાના જે છે એ નાના મોટા નથી બનાવવાના. મોટું મકાન છે તો મોટું, બે શેરી શેર થાય છે તો લંબચોરસ, એક જ શેરી શેર થાય છે તો એ નાનકડું ચોરસ, એવું નથી કરવાનું. બધા ખાના એક સરખા બનાવવાના છે. ફરીથી કહી દઉં, મકાન ખાલી હોય તો પણ નકશામાં બતાવીશું, મકાન બંધ હોય તો પણ નકશામાં બતાવીશું. નકશાની અંદર જે કોઈ પણ જમીન ઉપરનું માળખું છે ને એ તમામે તમામ માળખાને આપણે દર્શાવીશું. ઉદાહરણમાં આપણે જોઈએ, એક પરિસર છે, પરિસરવાળા જ ઉદાહરણ લઈએ આપણે. આ જે પરિસર છે એ એક મોટી બહુમાળી મકાનનું છે. પરિસરની આજુબાજુ બાઉન્ડ્રી હોલ નથી. મકાનનું સ્ટ્રક્ચર કંઈક એવું છે, અલગ અલગ માળ છે અને એના અલગ અલગ હેતુઓ છે. અલગ અલગ માળમાં અલગ અલગ જનગણના ઘર આવેલા છે ને દરેકના હેતુઓ અલગ અલગ છે. પણ આપણે અહીંયા શું જોવાનું છે? માત્ર મકાનનો હેતુ જોવાનો છે. એટલે કે મકાન શેના માટે ઉપયોગમાં આવે છે? રહેઠાણ, અંશત રહેઠાણ કે બિન રહેઠાણ? જો મિશ્ર હેતુ હોય તો આપણે અંશત રહેઠાણ ગણીશું અને એને ચોરસ ખાનું ખાલી બતાવીશું, એમાં મકાનનો નંબર લખીશું
અને કાઉન્સમાં નીચે કુલ જનગણના ઘરની સંખ્યા લખીશું. બીજું ઉદાહરણ જોઈએ. એક મોટું પરિસર છે અને એની અંદર એક મોટું મંદિર છે. મંદિરની સાથે સાથે બીજા પણ નાના નાના માળખાઓ છે અને દરેક માળખાનો અલગ અલગ હેતુ છે. તો પછી પરિસરની અંદર જેટલા પણ માળખાઓ છે ને એ માળખાને આપણે એક જ મકાન નંબર આપીશું. હવે અહીંયા મંદિર પણ છે, રહેઠાણ વ્યવસ્થા પણ છે, એટલે આપણે અહીંયા એને અંશતઃ રહેઠાણ ગણીશું. આપણે રહેઠાણને મહત્વ પહેલા આપીશું, અંશતઃ રહેઠાણ ગણીશું. હવે આ જે અંશતઃ રહેઠાણ છે એને આપણે ચોરસ બ્લોકમાં બતાવીશું, એટલે મંદિર હોવા છતાં આપણે મંદિર નહીં દર્શાવીએ. જો મંદિર આપણે દર્શાવીશું તો એનો રહેઠાણનો હેતુ નથી થતો. કોઈ એવું મંદિર છે કે જ્યાં રહેવાની વ્યવસ્થા નથી, ખાસ સમજજો. કોઈ એવું મંદિર છે કે જ્યાં રહેવાની વ્યવસ્થા નથી, તો જ આપણે મંદિર જેવો સિમ્બોલ બતાવવાનો છે. અને એને જો મોટું છે, વ્યક્તિ પ્રવેશી શકે છે, અંદર રહી શકે છે એવી વ્યવસ્થા છે, તો આપણે એને એ મંદિરને મકાનનો નંબર આપવાનો છે. નકશાની અંદર મંદિર દોરવાનું છે. પણ નાનકડું હોય, અંદર પ્રવેશી ન શકાય, તો મકાન નંબર નહીં આપવાનું, સ્થળ સ્થિતિ દર્શાવવા માટે વાપરી લેવાનું. બરાબર છે? તો મંદિરનું પરિસર હોય તો પરિસરની અંદર જેટલા માળખા છે બધાને સંયુક્ત રીતે એક મકાન નંબર આપવાનો છે. નકશાની અંદર આપણે ચોરસ બ્લોક બતાવીશું. અંશતઃ રહેઠાણ છે એટલે ખાલી બ્લોક દર્શાવીશું. અને એની અંદર જેટલા પણ માળખાઓ છે જેને આપણે જનગણના ઘર કહીએ છીએ એની સંખ્યા ગણીને આપણે કાઉન્સમાં નીચે લખી દેવાનું છે કે આટલી સંખ્યા છે. તો નકશાની અંદર રહેઠાણને મહત્વ આપવામાં આવ્યું છે. પછી મોટો પરિસર છે અને એની અંદર સ્કૂલ આવેલી છે. તો સ્કૂલ જે છે એ બિન રહેઠાણ હેતુ માટેનું છે, પણ એની અંદર એવું પણ બની શકે કે કોઈ ચોકિયાત છે કે બીજા કોઈ વ્યક્તિઓ છે ત્યાં સ્થાયી રહેણાંકની વ્યવસ્થા ધરાવતા હોય, ત્યાં રહેતા હોય, તો એવા સંજોગોમાં પણ રહેણાંકની વ્યવસ્થા છે એટલે એને અંશતઃ રહેણાંક સમજવાનું છે અને ચોરસ બ્લોક બતાવવાનો છે અને કુલ જનગણના ઘરની સંખ્યા બતાવવાની છે. પછી તમે જ્યારે જનગણના ઘરનો હેતુ દાખલ કરો ત્યારે સ્કૂલનો હેતુ બતાવવાનો છે. બરાબર છે? અને ઓલા લોકોને રહેણાંકનો હેતુ દર્શાવવાનો છે જે ત્યાં રહે છે. અને જો એવી સ્કૂલ હોય કે જ્યાં રહેણાંક જ નથી, બિન રહેણાંક છે અને સ્કૂલ છે, નકશાની અંદર પણ ચોરસ બ્લોક બતાવવાનો છે અને ત્યાં એસ લખવાનું છે. હું શું કહેવા માંગુ છું એ તમને સમજાતું હશે. જે કોઈ પણ પરિસરની અંદર રહેવાની વ્યવસ્થા હોય તો એને અંશતઃ રહેઠાણ ગણીને ચોરસ બ્લોક બતાવવાનો છે અને મકાન નંબર આપી દેવાનો છે. તમે જ્યારે એન્ટ્રી કરો છો ત્યારે દરેક જનગણના ઘરને અલગ ગણીને એનો હેતુ તરીકે એન્ટ્રી કરવાની છે. અલગ અલગ પરિસર, એની અંદર આવેલા માળખાઓ, તો આપણી વ્યાખ્યા અને સમજૂતી મુજબ જે લાગુ પડે છે એવી રીતે આપણે દર્શાવવાનું છે. અહીંયા મકાનોનો હેતુ જોવાનો છે. નકશામાં તમે એને જ્યારે દર્શાવો ત્યારે રહેઠાણ, અંશતઃ રહેઠાણ બંને માટે ચોરસ બ્લોક અને બિન રહેઠાણ માટે ત્રાંસી લાઈન. અને જો કોઈ ખાસ કિસ્સા હોય, એટલે કે સ્કૂલ છે, પોસ્ટ ઓફિસ છે, પોલીસ સ્ટેશન છે, એવું કશું હોય, દવાખાનું હોય, તો પછી તમારે એને ચોરસ બ્લોક બતાવીને એનો જે સિમ્બોલ હોય એ વાપરવાનો છે. પણ જો આવી વ્યવસ્થાની અંદર પણ જો રહેણાંક વ્યવસ્થા ઉપલબ્ધ હોય તો પછી એને ખાલી ખાનું બતાવવાનું રહેશે. પછી આગળ જોઈએ પાર્કિંગ. આ પ્રશ્ન જે છે બહુ મોટો છે અને વારંવાર જોવા મળતો છે. તો પાર્કિંગમાં 3 બાબતો હોય, સમજી લેજો. એક છે એવું પાર્કિંગ કે જે મુખ્ય ઘરની સાથે જોડાયેલું હોય, તો એને ઘરનો જ હિસ્સો ગણવાનો છે. પાર્કિંગને અલગ જનગણના ઘર કે મકાન ગણવાનું નથી. પરિસરની અંદર એક મકાન છે અને એની બાજુની અંદર કાર મૂકવા માટે પાર્કિંગ બનાવેલું છે, પણ એ અહીંયા જનગણના ઘરની વ્યાખ્યાને પૂરેપૂરું સંતોષતું નથી. એટલે કે એનો અલગ પ્રવેશ દ્વાર નથી અને તે કશું સાચવવા માટે કે સુરક્ષા માટે કે એના માટે એનો ઉપયોગ કરી શકાતો નથી. પાર્કિંગનો શેડ હોય એ કેવો હોય છે? 4 પાતળા થાંભલા હોય ને ઉપર શેડ હોય છે. તો એ જે છે એ આપણી માર્ગદર્શિકાની અંદર જે હેતુઓ આપેલા છે એને સંતોષતા નથી. એટલે આવી જે અલગ વ્યવસ્થા હોય, એટલે કે એવો શેડ કે જે મકાન સાથે જોડાયેલો હોય કે પછી મકાનથી થોડે દૂર પરિસરની અંદર જ તે 4 થાંભલા નાખેલો હોય, બરાબર છે, તો આપણે એને જનગણના ઘર ગણી શકતા નથી. પરંતુ ખાસ યાદ રાખજો, આ જ શેડને ચારેય બાજુ આડસ હોય, ચારેય બાજુ આડસ હોય, વરસાદથી તાપથી બચવા માટેની આડસ હોય, તમે ત્યાં કશું સંગ્રહ કરી શકો છો. અને કારના પાર્કિંગની સાથે સાથે ત્યાં બીજું સ્ટોરેજની પણ વ્યવસ્થા હોય અથવા તો ગેરેજની વ્યવસ્થા હોય તો પછી એને જનગણના ઘર ગણવાનું છે. બરાબર છે? આ એક ખાસ કાળજી રાખજો. આળસ જેવું થોડું ઘણું હોય તો આપણે એને જનગણના ઘર તરીકે ગણી શકીએ છીએ. અને એનો હેતુ જે છે
એ આપણી માર્ગદર્શિકાની અંદર એ સિદ્ધ થતો હોય, બરાબર છે. કાર પાર્કિંગ જે છે એ સામાન્ય રીતે કોઈ આવક સાથે કે કોઈ ધંધા વ્યવસાય સાથે સંકળાયેલું વસ્તુ નથી. કાર પાર્કિંગ એ કુટુંબની જ એક વ્યવસ્થાનો એક ભાગ છે. પણ જો આળસ હોય, એટલે કે ચાર દિવાલ જેવી વ્યવસ્થા હોય ને ઉપર છત છે, તો આપણે એને જનગણના ઘર ગણી લઈશું. પણ સાવ ખુલ્લું છે અથવા તે મૂળ મકાન સાથે જોડાયેલું છે, તો આપણે એને જનગણના ઘર નહીં ગણીએ. આ મારી વ્યક્તિગત સમજૂતી છે. બાકી આપનો જે નિર્ણય રહેશે, સુપરવાઇઝર શ્રી અને ચાર્જ ઓફિસર શ્રી જે માર્ગદર્શન આપે એ રીતે તમે ચાલી શકો છો. ત્રીજી વ્યવસ્થા છે કે ખાલી પ્લોટ છે અને પ્લોટમાં 4 થાંભલા અને ઉપર છત છે અને ત્યાં કાર પાર્કિંગ થાય છે, તો એને મકાન ગણવું કે નહીં? તો એવા વ્યવસ્થાની અંદર આપણે એને મકાન ગણીશું. કારણ કે મકાનની વ્યાખ્યાની અંદર જમીન ઉપરનું સ્ટ્રક્ચર આપણે ધ્યાને લેવાનું છે. જમીન ઉપરનું સ્ટ્રક્ચર અને એને છત હોય તો ખાસ કિસ્સાની અંદર આપણે એને ધ્યાનમાં લઈ શકીએ છીએ. એટલે જમીન ઉપરનું એવું સ્ટ્રક્ચર કે જેને છત છે અને એ સ્થાયી સ્ટ્રક્ચર છે, અસ્થાયી નહીં, એ સ્થાયી સ્ટ્રક્ચર છે, તો આપણે એને મકાન તરીકે ગણી શકીએ છીએ. અને જનગણના ઘરના હેતુની અંદર બિન રહેણાંકમાં તમે એને કાર પાર્કિંગ, ગેરેજ તમે ગણી શકો છો. તો મિત્રો, આપણે આટલી બધી ચર્ચાઓ કરી. લગભગ તમને બધી જ ચર્ચાઓ સમજાઈ હશે. અમુક બાબતે જે મુશ્કેલીઓ પડી હશે નકશો દોરવામાં, તો એનો પણ તમે સમજૂતી પ્રાપ્ત કરી હશે. હવે આપણે મારી યુટ્યુબ ચેનલના કમ્યુનિટી પોસ્ટની અંદર મેં મૂકેલું હતું કે જે તમને કોઈ મુશ્કેલી પડી હોય તો તમે એને પ્રશ્ન તરીકે અહીંયા લખજો. તો એક મિત્રએ જે લખેલા છે પ્રશ્નો, એના આપણે જવાબો આપી દઈએ, જે અન્યોના પણ પ્રશ્નો હોઈ શકે છે. નકશાના કાગળમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દિશાઓ કેવી રીતે નક્કી કરવી? તો મેં તમને અગાઉ આમાં વિડીયોની અંદર જ જણાવ્યું છે કે નકશાનો ઉપરનો ભાગ જે છે એને આપણે ઉત્તર દિશા ગણીશું, નીચેનો ભાગ દક્ષિણ, જમણો ભાગ જે છે એને પૂર્વ દિશા ગણીશું અને ડાબો ભાગ જે છે એને પશ્ચિમ દિશા ગણીશું. અને ડાબા હિસ્સા બાજુ જે દક્ષિણ બાજુનો હિસ્સો છે ત્યાં આપણા નકશાની વિગતો આપેલી હશે. એમાં 3 હિસ્સા છે. પહેલો હિસ્સો જે છે આપણા સ્થળની વિગતો છે, બીજો હિસ્સો છે આપણે નકશો બનાવીએ એના માટેના સંકેતો વાપરવાની છે, અને નીચેનો ત્રીજો હિસ્સો જે છે એની અંદર ગણતરીદાર અને સુપરવાઇઝરની સહી આવશે. તો આવી રીતે તમે દિશા અંદર દર્શાવવાની રહેશે. બીજો પ્રશ્ન છે આ મિત્રનો, નીચે 3 કે 4 દુકાનો, ઉપર વચ્ચેના માળે રહેઠાણ અને તેની ઉપરના માળે દવાખાનું હોય તો તે ઘર યાદી કેવી રીતે નક્કી કરી તેને નંબરો આપવા? તો આ બહુમાળી મિશ્ર વ્યવસ્થા છે. અહીંયા આપણે મકાનનો હેતુ જોવાનો છે. મકાનનો હેતુ અહીંયા તમે જોશો તો અંશતઃ રહેઠાણ છે, કારણ કે એની અંદર વચ્ચેના માળે રહેઠાણ પણ છે. એટલે આપણે એને સ્થળ સ્થિતિ દર્શાવતા નકશામાં એક ચોરસ બ્લોક બનાવીશું. અંશતઃ રહેઠાણ એટલે ચોરસ ખાલી ખાનું, એની અંદર જે મકાન નંબર આવતો હોય, આખા બિલ્ડિંગનો નંબર જે આવતો હોય એ દર્શાવી દેવાનો છે. અને કાઉન્સમાં અહીંયા તમે દુકાનો છે, દવાખાનું છે, રહેઠાણ છે, એની સંખ્યા ગણી લેવાની છે, કેટલા જનગણના ઘર છે, અને ચોરસ ખાનાની નીચે કાઉન્સમાં એ કુલ જનગણના ઘરની સંખ્યા લખી દેવાની છે. ત્રીજો પ્રશ્ન છે, સળંગ એક જ બિલ્ડિંગમાં 25 થી 30 જેટલી દુકાનો કે ઘરો હોય તો તેમને જનગણના ઘરમાં ગણવા કે અલગથી મકાન તરીકે બતાવવા? જો આ પ્રશ્ન એવો છે, એમણે એવું કીધું છે કે એક બિલ્ડિંગ છે એમાં 25 થી 30 દુકાનો છે અને ઘરો છે, તો એને પહેલું એમનું પૂછવું છે કે એને જનગણના ઘર ગણવા કે અલગ અલગ મકાન ગણવા? તો અહીંયા આપણે આગળ વાત કરીએ એમ, આપણી જે આખી HLB છે, ઘર યાદી બ્લોક છે, એ આખા બ્લોકની અંદર સ્થાનિક સત્તાવાળાઓએ જો એક સરખો ક્રમિક યોગ્ય રીતે નંબર આપેલો છે તો આપણે એનો સ્વીકાર કરવો પડશે. અને તમે જે પરિસ્થિતિ કીધી છે એ જ બ્લોકનો હિસ્સો હોય, જો સત્તાવાળાએ દરેક દુકાન અને દરેક ઘરને અલગ મકાન ગણેલું હોય, જેટલા પણ દુકાનો અને ઘરો છે એ બધાને અલગ મકાન ગણીને એક મોટા ચોરસની અંદર નાના ચોરસ બતાવવાના છે અને દરેકનો મકાન નંબર લખવાનો છે. પણ જો સ્થાનિક સત્તાવાળાઓએ નંબર બરાબર નથી આપ્યા અને આપણી રીતે આપવાના છે મકાન નંબર, તો આખી બિલ્ડિંગને આપણે એક જ મકાન નંબર આપીશું. એટલે એક ચોરસ બનાવવાનો છે ને એને એક જ નંબર આપવાનો છે અને એની અંદર કુલ જનગણના ઘરની સંખ્યા બતાવી દેવાની છે. એટલે તમારા પ્રશ્નનો જવાબ આવો થશે, સ્થાનિક સત્તાવાળાઓએ નંબર આપેલા છે અને આખા HLBમાં છે, તમારે નંબર નથી આપવાની જરૂર, તો પછી આપણે મોટા ખાનાની અંદર નાના ખાના બતાવવાના છે નકશામાં અને દરેકને મકાન ગણવાનું છે. અને આપણે નંબર આપીએ છીએ તો આખા બિલ્ડિંગને એક મકાન ગણીશું અને જેટલી દુકાનો અને ઘરો છે એ બધાને જનગણના ઘર ગણીશું અને એને નીચે કાઉન્સમાં બતાવીશું. ચોથો પ્રશ્ન છે, બંધ મકાન કે ઘરને કેવી રીતે નંબર આપવા અને દર્શાવવા?
તો જુઓ, નકશાની અંદર મકાન બંધ હોય કે ખાલી હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, જમીન ઉપરનું માળખું હોય તો આપણે એને દર્શાવીશું. બરાબર છે? ખાલી મકાન છે કે બંધ મકાન છે એટલે કે તાળું છે, એ બધું જનગણના ઘરનો હેતુ છે. એ તમે 7મા નંબરનો પ્રશ્ન જ્યારે ફિલઅપ કરશો, જનગણના ઘરનો હેતુ, તો એની અંદર રહેઠાણ, બિન રહેઠાણ, રહેઠાણ સાથે અન્ય ઉપયોગ, દુકાન છે, દવાખાનું, હોસ્પિટલ, મંદિર, એની અંદર ખાલી પણ આવે છે. એટલે કે એ જે જનગણના ઘર જે છે એ ખાલી છે, એમાં તાળું પણ આવે છે. બરાબર છે? એટલે નકશાની અંદર તો બતાવીશું. નકશાની અંદર માત્ર આપણે એ જોઈશું એ જે બિલ્ડિંગ છે એનો હેતુ શું છે. ભલે એ ખાલી હોય કે બંધ હોય, પણ એ રહેઠાણ માટેનો છે કે અંશતઃ રહેઠાણ માટેનો છે કે પછી બિન રહેઠાણ માટેનો છે. એટલે આપણે નકશાની અંદર મકાન તો માળખું છે જમીન ઉપર, એટલે નકશાની અંદર આપણે બતાવીશું. અથવા એનું એકાદું જનગણના ઘર આવી રીતે બંધ હોય, ખાલી હોય, તો કોઈ પ્રશ્ન નથી, કારણ કે આપણે જનગણના ઘરની કુલ સંખ્યા જ લખીએ છીએ. એટલે ફરીથી ખાલી હોય કે તાળું હોય, આપણે નકશાની અંદર દર્શાવીશું. નકશાની અંદર આપણે જમીન ઉપરનું બાંધકામ, બિલ્ડિંગ, મકાન દર્શાવીએ છીએ અને મકાન અને બિલ્ડિંગનો હેતુ આપણે દર્શાવીએ છીએ, અન્ય કશું દર્શાવતા નથી. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, એક કોમ્પ્લેક્સ કે બિલ્ડિંગ સળંગ આગળ પાછળ એક જ હોય તે ખબર કેવી રીતે પડે, તેને ઘરયાદી નંબર કેવી રીતે આપવો? તો આપણે જ્યારે આપણા ઘરયાદી બ્લોકની મુલાકાત લઈએ છીએ ત્યારે આપણે એની બરાબર રીતે મુલાકાત લેવાની છે. શેરીઓ કેવી રીતે છે, શેરીઓ વચ્ચેની જગ્યાની અંદર બિલ્ડિંગ કેવી રીતે છે, બંને શેરીનો ઉપયોગ થઈ શકે એવી રીતે બિલ્ડિંગ છે. એટલે કે એનો મતલબ એવો છે કે એ મકાનનો ઘેરાવો કેટલો છે, બે શેરીને જોડતો ઘેરાવો છે કે એક જ શેરીને જોડતો ઘેરાવો છે. તો એવી રીતે મેં તમને આગળ પણ આ વિડીયોની અંદર જણાવ્યું છે કે બે શેરીને જોડતો ઘેરાવો હોય તો આપણે બે શેરીની વચ્ચે એક ચોરસ બ્લોક કરવાનું છે. અને કોઈ એવા બે મકાનો છે કે જે એક શેરીમાં પડે છે એક મકાન, અને બીજું મકાન બીજી શેરીમાં પડે છે, પણ બંને પાસે છે, તો આપણે દરેક શેરીની પાસે એક એક ખાનું કરવાનું છે. બરાબર છે? તો આપણે એને મકાનને એવી રીતે એને દર્શાવવાનું રહેશે અને એને મકાનનો નંબર પણ આપવાનો રહેશે. છેલ્લે 6થો અને છેલ્લો પ્રશ્ન, ખૂણામાં નાનો પાનનો ગલ્લો કે ચાનો ગલ્લો હોય તો તેને કેવી રીતે નંબર આપવો? તો પ્રથમ તો આપણે એ જોવાનું છે કે એ જે પાનનો ગલ્લો છે કે ચાનો ગલ્લો છે, શું એ જે તે મકાનનો હિસ્સો છે? તો આપણે એને જનગણના ઘર ગણવાનું છે. જો એ મકાનનો હિસ્સો નથી, કોમ્પ્લેક્સ કે બિલ્ડિંગની બહાર અલગથી જ એક પતરાનો ગલ્લો મોટો છે, એને 4 દિવાલો પણ છે પતરાની, એક પ્રવેશ દ્વાર છે, ઉપર છત પણ છે, વ્યક્તિ અંદર વ્યવસ્થિત રીતે રહીને પોતાનો વ્યવસાય કરી શકે છે અને આ વ્યવસ્થા જે છે એ સ્થિર છે, પોતાની જગ્યા બદલતી નથી અથવા તો બદલી શકાતી નથી, તો હા, તો આપણે એને એક મકાન તરીકે ગણીશું. પણ જો આપણે લારીની વાત કરીએ, પાનનો ગલ્લો છે પણ લારીમાં છે, ચાનો ગલ્લો છે પણ લારીમાં છે, તો એ પોતાની જગ્યા છોડે છે, તો આપણે એને મકાન કે જનગણના ઘર નહીં ગણીએ. ત્રીજી વસ્તુ એ પણ અહીંયા ધ્યાન રાખવાની છે કે કોઈ બિલ્ડિંગ છે, નીચે એક દુકાન છે અને એ દુકાનની બહાર એક ચાનો થડો છે અથવા તો પાનનો થડો છે, એનો કોઈ પ્રવેશ દ્વાર નથી, એને કોઈ છત નથી, એને ચારેય બાજુ દિવાલ નથી, ખાલી આગળનો ભાગ જ છે કે જ્યાં એ પોતે પ્લેટોની બધું મૂકી શકે છે અને પોતાનું કામ કરી શકે છે, તો આપણે આને એક મકાન કે જનગણના ઘર જેવી વ્યવસ્થા ગણવાની નથી. ટૂંકમાં આપણે મકાન અને જનગણના ઘરની વ્યાખ્યામાં બંધ બેસે એને જ આપણે મકાન કે જનગણના ઘર ગણીશું. તો મિત્રો, આપણે લગભગ તમામ બાબતોનો સમાવેશ અહીંયા કરી લીધો છે. વિડીયો ઘણો બધો લાંબો છે, પરંતુ એ તમને ઉપયોગી થાય એવા આશ્રયથી બનાવવામાં આવેલો છે. હજુ પણ જો તમારા મનમાં કોઈ શંકા કે પ્રશ્નો રહ્યા હોય તો ચોક્કસથી તમે કોમેન્ટ કરજો. હું શક્ય તેટલી મારી સમજણ અને જાણકારી મુજબ પુસ્તિકાનો આશ્રય લઈને હું તમને એનો યોગ્ય રીતે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. પણ આ વિડીયો ઉપરથી જે લોકોને નકશા બનાવવામાં મુશ્કેલીઓ પડતી હતી એ લગભગ મુશ્કેલીઓ હવે નહીં પડે, કારણ કે આપણે મકાનનો હેતુ ધ્યાનમાં નહોતા લેતા. જે મેં જોઈ છે મુશ્કેલીઓ એ, અને બહુમાળી મકાનમાં અલગ અલગ પ્રકાર છે, તો શું કરવું? તો આપણે પુસ્તિકા મુજબ જ ચાલીશું અને એની અંદર જે સંકેતો આપ્યા છે એ મુજબ જ એની સમજૂતી મુજબ જ આપણે જો નકશા બનાવીશું તો કોઈ જ મુશ્કેલી પડશે નહીં. છતાં જો કોઈ પણ પ્રશ્ન હોય તો આપ જરૂરથી કોમેન્ટ કરજો. આગળ પણ હું આવા વિડીયોઝ બનાવવાનો છું,
તો ચોક્કસ તમે મારી સાથે જોડાયેલા રહેજો. ખૂબ ખૂબ આભાર.